નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે જૂન મહિનાના બેસ્ટ 50 એમસીક્યુ જોશું અને આ બેસ્ટ 50 એમસીક્યુ ની સાથે સાથે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. જેમ કે કોઈ એમસીક્યુ હોય તો એની સાથે સંકળાયેલી થોડી ઘણી બાબતો, જેમ કે કોઈ સમિટ હોય, કોઈ ઇન્ડેક્સ હોય, કોઈ રેન્કિંગ હોય, તો એ રેન્કિંગ સાથે સંકળાયેલી પહેલો ક્રમ, બીજો ક્રમ, ભારતનો ક્રમ, એવી બધી અગત્યના મુદ્દાઓ આપણે ચર્ચા કરશું. કોઈ અગત્યનો દિવસ હોય તો એની સાથે સંકળાયેલી થીમ છે એ આપણે વિડીયોની અંદર ચર્ચા કરશું. તો જે રીતે આપણે પેલા ડેઈલી કરંટ અફેરમાં ડિસ્કસ કરતા હતા એમસીક્યુ, એ જ રીતે અહીંયા આપણે ડિસ્કસ કરશું. તો અહીંયા આપણે આ જૂન મહિનાના ત્રીજા વીકના એમસીક્યુના ડિસ્કસ કરીએ છીએ. અહીંયા જૂન મહિનાના ત્રીજા વીકની અંદર છે 17 જૂનથી લઈ બરાબર અને 23 જૂન સુધીના કરંટ અફેર આપણે કવર કરેલા છે. બરાબર, 17 જૂનથી લઈને ક્યાં સુધી? તો કે 23 જૂન સુધીના એમસીક્યુ આવી જશે. 50 થી વધારે એમસીક્યુ હશે. બરાબર, તો અત્યારે એકદમ શાંત ચિત્તે, લગભગ વિડીયો બહુ લાંબો હાલશે, મિનિમમ 1 કલાકનો તો હશે જ, તે કલાકથી વધારે કહું છું. બરાબર, તો કલાક 1.5 કલાક ઉપર આ વિડીયો જઈ શકે છે. શાંતિથી બેસી એક જ વિડીયોની અંદર તમારું આખા વીકનું કરંટ અફેર આવી જશે. અલગ અલગ વિડીયો છે બરાબર, બનાવવા કરતા એક જ વિડીયોની અંદર છે તમને બધું કન્ટેન્ટ કવર થઈ જશે. વારા ઘડીએ વિડીયો તમારે ચેન્જ કરવો પડે એવું નહીં થાય. તો અહીંયા આપણે હવે આજના કરંટ અફેર છે વધારે વાતોને આગળ ન વધારતા શરૂ કરી દઈએ. તમારે આખો કરંટ અફેરનો કોર્સ લેવો હોય તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, એમાંથી તમે આપણો કરંટ અફેરનો કોર્સ લઈ શકો છો. બરાબર, તો એન્ડ્રોઇડ એપ્લિકેશનની અંદર તમને જૂના બધા જ કરંટ અફેરની પીડીએફ તમે એક્સેસ કરી શકશો. તમે ટેસ્ટ આપી શકશો, વીકલી ટેસ્ટ હશે, ડેઈલી ટેસ્ટ હશે, તો આ બધી જ વસ્તુ તમે એક્સેસ કરી શકશો. બરાબર, અને આવનારું જેટલું પણ કન્ટેન્ટ છે બરાબર એ તમે એક્સેસ કરી શકશો. તમને વેલિડિટીમાં મલ્ટિપલ વેલિડિટીનો ઓપ્શન છે. તમને જે મજા આવતી હોય એ વેલિડિટીમાં તમે તમારો કોર્સ લઈ શકો છો. 1 મહિનો, 3 મહિનો, 6 મહિના અને લગભગ 12 મહિના સુધીના આપણે અંદર સેટ કરેલું છે. તો તમારે જે અનુકૂળતા આવતી હોય, જે પ્રાઇસ તમને ઠીક લાગતી હોય એ પ્રાઇસમાં તમે આ લઈ શકો છો. ક્લિયર? તો શરૂ કરી દઈએ આપણે આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જે વર્લ્ડ વેલ્થ રિપોર્ટ છે બરાબર, આ કઈ સંસ્થા છે એને જાહેર કર્યો છે? તો વર્લ્ડ વેલ્થ રિપોર્ટ છે બરાબર, આ જે સંસ્થાએ જાહેર કર્યો છે એ સંસ્થાનું નામ છે કેપજેમિની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, કેપજેમિની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આ સંસ્થાએ આ રિપોર્ટ પબ્લિશ કરેલો છે. ઓપ્શન સી અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે. તો વર્લ્ડ વેલ્થ રિપોર્ટ છે આમણે જાહેર કર્યો છે કેપજેમિની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે. હવે ક્વેશ્ચનમાં એવું પણ પૂછે બરાબર કે આમાં આનું જે મુખ્ય મથક છે કેપજેમિની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એનું મુખ્ય મથક છે એ ક્યાં આવેલું છે? બરાબર, તો એનું મુખ્ય મથક છે એ ફ્રાન્સના પેરિસની અંદર આવેલું છે. બરાબર, ક્વેશ્ચનમાં એવું આપી દે કે ભાઈ વર્લ્ડ વેલ્થ રિપોર્ટ આ સંસ્થાએ જાહેર કર્યો, આ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં છે? તો એ ક્યાં આવ્યું? તો કે ફ્રાન્સના પેરિસમાં આવેલું છે. એકચ્યુઅલમાં યુનેસ્કો છે, યુનેસ્કોનું પણ ત્યાં જ આવેલું છે. બરાબર, તો એ પણ તમે સાથે સાથે યાદ રાખી લો. જે સિમિલર રાખતા ઓળખતા પોઈન્ટ હોય હું તમને સાથે સાથે કહેતો જાઉં છું. યુનેસ્કો છે એનું પણ ફ્રાન્સના પેરિસમાં જ છે. બરાબર, એ પણ સાથે સાથે યાદ રાખો. અને બાકી આ રિપોર્ટમાં શું કીધું છે તો કે ભારતમાં હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ છે એની સંખ્યામાં કેટલી વૃદ્ધિ થઈ છે? તો કે 12.2% વૃદ્ધિ થઈ છે. હાઈ નેટવર્થ એટલે કેવું કહીએ આપણે? 3 પ્રકાર આવી જાય એમાં. હાઈ નેટવર્થ ની અંદર 3 પ્રકારોનો કોમ્બિનેશન કરીને જોવા જઈએ તો 12.2% વધારો છે. બરાબર, આ રિપોર્ટે એવું કીધું છે. ક્લિયર? તો અહીંયા હાઈ નેટવર્થ ની અંદર અલ્ટ્રા રીચ આવે, મિડ ટાયર આવે અને મિલિયન નેક્સ્ટ ડોર આવે. બરાબર, તો ત્રણેયની અંદર કેટલી આવક હોવી જોઈએ? તો અલ્ટ્રા રીચ છે એમાં $30 મિલિયન થી વધુ આવક હોય એવા લોકોનો સમાવેશ થાય. મિડ ટાયર ની અંદર છે 5 થી $30 મિલિયન વચ્ચેની ઇન્કમ હોય એવા લોકો આવે. અને મિલિયનર નેક્સ્ટ ડોર એમાં 1 થી લઈને $5 મિલિયન સુધીની જેની ઇન્કમ હોય એવા લોકો આવે. તો આ બધા પોઈન્ટ છે આની સાથે સંકળાયેલા છે, જે તમે યાદ રાખજો. હાલમાં જ ભારતમાં સૌપ્રથમ ટાઈગર રિઝર્વમાં બાયોસ્ફિયરની સ્થાપના કરવામાં આવી હતી. એ કયા રાજ્યમાં છે? એકચ્યુઅલમાં ટાઈગર રિઝર્વ કયો છે બરાબર, એવો ક્વેશ્ચન અહીંયા આપણે ચેન્જ કરી લે. કયા રાજ્યમાં છે એ તો પછી વાત કરશું, પણ અહીંયા ક્વેશ્ચનની અંદર નાનકડો ચેન્જ કરી નાખીએ કે એક ટાઈગર રિઝર્વ છે કે જ્યાં ટાઈગર રિઝર્વની અંદર બાયોસ્ફિયર બનાવવામાં આવે છે. તો એ ટાઈગર રિઝર્વ કયો છે? આપણે ક્વેશ્ચનને થોડોક એવો ફેરવી નાખીએ. બરાબર, સૌથી પહેલો ટાઈગર રિઝર્વ જ્યાં બાયોસ્ફિયર બનાવવામાં આવે છે, તો એ ટાઈગર રિઝર્વ કયો છે કે જ્યાં બાયોસ્ફિયર રિઝર્વ બનાવવામાં આવી રહ્યો છે? તો એ ટાઈગર રિઝર્વનું નામ છે રાજાજી ટાઈગર રિઝર્વ. બરાબર, આ રાજાજી ટાઈગર રિઝર્વ આપણો આન્સર થશે.
હવે ક્વેશ્ચન ની અંદર એવું પણ થાય કે આ રાજાજી ટાઈગર રિઝર્વ છે, બરાબર, એ કયા રાજ્યમાં આવેલો છે. એવી રીતે હમણાં અહીંયા જે રીતનો ક્વેશ્ચન હતો એવું પણ પૂછે. હું અહીંયા ક્વેશ્ચન ની અંદર આ ટાઈગર રિઝર્વ નામ આપી દઉં કે રાજાજી ટાઈગર રિઝર્વમાં બાયોસ્ફિયર રિઝર્વ બનવાનો છે, તો આ કયા રાજ્યની અંદર આવેલો છે? તો આ ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલો છે, બરાબર. ક્યાં આવેલો છે? ઉત્તરાખંડ રાજ્યની અંદર આ બાયોસ્ફિયર રિઝર્વ આવેલો છે. ક્લિયર? બાકી ઉત્તરાખંડ રાજ્યની અંદર માત્ર બે જ બાયોસ્ફિયર રિઝર્વ છે, બરાબર. એક તો જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ છે, બરાબર, અને એક છે રાજાજી ટાઈગર રિઝર્વ. માત્ર બે જ ટાઈગર રિઝર્વ છે ત્યાં આવેલા છે, એ ખાસ તમે યાદ રાખજો, બરાબર. તો રાજાજી અને જીમ કોર્બેટ આ બે જ ટાઈગર રિઝર્વ ત્યાં છે, ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું છે, બરાબર. અને ત્યાં સૌથી પહેલો બાયોસ્ફિયર રિઝર્વ છે આ ટાઈગર રિઝર્વ ની અંદર બનવાનો છે, બરાબર. બાકી ભારતનો સૌથી પહેલો બાયોસ્ફિયર રિઝર્વ કોઈ હોય, બરાબર, તો એ કયો છે? એ છે નીલગિરી. ભારતનો સૌથી પહેલો છે નીલગિરી, બરાબર. એ ખાસ યાદ રાખજો. બાયોસ્ફિયર રિઝર્વ ભારતનો સૌથી પહેલો પૂછે તો એ નીલગિરી છે. ટાઈગર રિઝર્વ ની અંદર ક્યાં સૌથી પહેલો બને છે? તો કે રાજાજીમાં. હવે આ રાજાજી રઘાટી બાયોસ્ફિયર રિઝર્વ છે, બરાબર, એ કોણ બનાવે છે? તો એક તો નામ છે જયઘર ગુપ્તા અને બીજા છે વિજય ધસમાના. બંને મળીને અહીંયા આને બાયોસ્ફિયર રિઝર્વ બનાવે છે, બરાબર. સૌથી પહેલા તો હોય વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, બરાબર. એના પછી હોય નેશનલ પાર્ક, એના પછી હોય ટાઈગર રિઝર્વ, અને એના પછી આવે બાયોસ્ફિયર રિઝર્વ. હવે ત્રણેયની અંદર ડિફરન્સ શું? હું તમને જસ્ટ ખાલી એક નાનકડા ઉદાહરણથી સમજાવું કે સિક્યુરિટીની બાબતમાં જોઈએ તો વાઇલ્ડ લાઇફ સેન્ચુરી હોય, બરાબર, ત્યાં જાનવરોની સુરક્ષા માટે બહુ ઓછા નિયમો હોય, બરાબર, પ્રતિબંધો પણ ઓછા હોય. એનાથી વધારે નેશનલ પાર્કમાં હોય, એનાથી વધારે ટાઈગર રિઝર્વમાં હોય, અને એનાથી વધારે સૌથી કડક પ્રતિબંધો હોય તે બાયોસ્ફિયર રિઝર્વમાં હોય. એમાં તમે જંગલોના વૃક્ષોને કાપો, બરાબર, એવી પણ બાબતોની અંદર છે કડક પગલા લેવામાં આવે, બરાબર. તો જેમ જેમ આગળ આગળ જતું જાય એમ એમ અહીંયા સિક્યુરિટી વધતી જાય એ જંગલની, એ રિઝર્વની, બરાબર. બીજો બાયોસ્ફિયર રિઝર્વ છે એ પણ ટાઈગર રિઝર્વની અંદર આવી રીતે બનાવવાનો છે. એ ક્યાં બનાવવાનો છે? સહ્યાદ્રી ટાઈગર રિઝર્વની અંદર બનાવવાનો છે. આ સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ ક્યાં આવ્યો છે? આવેલો છે મહારાષ્ટ્રની અંદર, એ પણ યાદ રાખજો. તો આ પહેલો સૌથી પહેલો રાજાજીમાં બનવાનો છે, અને આવી જ રીતે બીજો જે બનવાનો છે, બરાબર, એ સહ્યાદ્રી ટાઈગર રિઝર્વની અંદર બનશે. સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ ક્યાં છે એવું પણ પૂછે તો એ ક્યાં આવેલો છે? મહારાષ્ટ્રની અંદર આવેલો છે. અને આ જે રાજાજી ટાઈગર રિઝર્વ છે, બરાબર, એને સી રાજગોપાલાચારી છે, બરાબર, જેમને સૌથી પહેલો ભારત રત્ન પણ મળેલો છે 1954માં. તો એમના નામ પરથી એમને આ ટાઈગર રિઝર્વ નું નામ આપેલું છે. ભારતના સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ અને ભારતના બીજા રાષ્ટ્રપતિ પણ છે. આરબીઆઈ દ્વારા નવા દરો જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રમાણે હાલ ભારતનો રેપો રેટ કેટલો છે? તો પહેલી વાત આરબીઆઈ છે, બરાબર. આરબીઆઈ દર 2 વર્ષે છે આ રેટ, સોરી 2 વર્ષે નહીં, 2 મહિને, દર 2 મહિને છે, બરાબર, આ રેટ છે ચેન્જ કર્યા કરે. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો. તો જ્યારે પણ તમે આરબીઆઈ નો રેપો રેટ ને એવા ક્વેશ્ચન એટેન્ડ કરવા જાઓ તો તમારે જ્યારે વાંચતા હોય ત્યારે તમારે શું જોવાનું? જે લેટેસ્ટ હોય. અને ક્યાંથી જોવાનું? કોઈ પીડીએફ માં સર્ચ કરવાની જવાનું, આરબીઆઈ ની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને જોઈ લેવાના આ દર. સૌથી પહેલી વેબસાઇટ ખોલશો ને, ઉપર પહેલા જ આ બધા દરો લખેલા આવશે, બરાબર. આ બેસ્ટ ટ્રીક કહું છું. કોઈ પણ પીડીએફ, મારી પીડીએફ એ વાંચવાની જરૂર નથી જ્યારે આરબીઆઈ ના રેપો રેટ ને એવું તમે યાદ રાખવા જાવ ત્યારે. કેમ કે જે લેટેસ્ટ હશે, એક્ઝામ આપવા જાવ એના 10 દિવસ પહેલા તમારે આ રેપો રેટ જોઈને જવાનું, બરાબર. આરબીઆઈ ની ઓફિશિયલ વેબસાઇટમાં જેમ પેલું આરબીઆઈ ખોલશો ને, આરબીઆઈ ના પહેલા હોમ પેજમાં જ આ બધા રેટ લખેલા હશે, બરાબર. હમણાં હું તમને દેખાડો, બધા રેટ ત્યાં લખેલા હશે, બરાબર. તો અત્યારે છે 6.50, બરાબર. તો અત્યાર માટે જે નજીકમાં એક્ઝામ હોય તો અત્યારે આ યાદ રાખી શકે છે, બરાબર. બાકી રેપો રેટ એટલો છે 6.50. એસડીએફ છે, બરાબર, એ 6.25 છે. માર્જિનિંગ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે એ 6.75 છે, બરાબર. બેંક રેટ છે એ પણ 6.75 છે, બરાબર. રિવર્સ રેપો રેટ છે 3.35 છે. બાકી કેશ રિઝર્વ રેશિયો છે, બરાબર, એ 4.5 છે. એસએલઆર છે એ 18 છે. બાકી આરબીઆઈ ના 2 અનુમાન યાદ રાખજો, આ એની અંદર નહીં હોય, બરાબર. આ હમણાં જ આરબીઆઈ ડિક્લેર કર્યા છે, આ ખાસ યાદ રાખવાના છે. આ જીપીએસસી થી માંડીને કોઈ પણ હાઈકોર્ટની ને કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, પીએસઆઈ કોન્સ્ટેબલ, બધા માટે આ બહુ જ અગત્યનું છે, બરાબર. તો અહીંયા આરબીઆઈ દ્વારા છે આ નાણાકીય વર્ષ 2025, નાણાકીય વર્ષ 2025 એટલે કે 1 એપ્રિલ 2024, 1 એપ્રિલ 2024 થી લઈને 31 માર્ચ 2025 સુધીનો જે સમયગાળો છે એને શું કહેવાય? નાણાકીય વર્ષ 2025. એટલે એને હું લખું છું, ફ્રન્ટમાં નામ આપું છું FY
2025. બરાબર. તો નાણાકીય વર્ષ 2025 આવું જ્યારે પણ તમે આવું પીડીએફ માં ક્યાંય પણ વાંચો એનો મિનિંગ શું છે? નાણાકીય વર્ષ 2025. હવે નાણાકીય વર્ષ 2025 ની મેં તમને વ્યાખ્યા કહી દીધી કે 1 એપ્રિલ 2024 થી લઈને 31 માર્ચ 2025 સુધીનો સમયગાળો. ખ્યાલ આવી ગયો? તો હવે જ્યારે પણ તમે પીડીએફ માં આ વસ્તુ વાંચો, બરાબર, તો ધ્યાન રાખવાનું તમારે આ વસ્તુનું. બરાબર. બાકી આરબીઆઈ છે એને નાણાકીય વર્ષ 2025 માટે જે મોંઘવારીનું અનુમાન રાખ્યું એ 4.5% રાખ્યું છે. એટલે મોંઘવારી છે બહુ વધારે વધશે નહીં એવું આરબીઆઈ નું કહેવાનું છે. જે પ્રમાણે રહેતી હતી એની આજુબાજુમાં જ રહેશે. બાકી જીડીપી નું અનુમાન પણ લગાવેલું છે 2025 માટે 7.2% રહેશે. બરાબર. આ ખાસ યાદ રાખજો. 2025 માટે આરબીઆઈ નું અનુમાન યાદ રાખજો 7.2%. આમાં કોઈ પણ પ્રકારનો આંકડામાં 1 પોઈન્ટ નો પણ ફેરફાર નહીં આવે જ્યારે ક્વેશ્ચન પૂછશે ત્યારે. ક્લિયર? હાલમાં ભારતના સૌ પ્રથમ ખગોળ પર્યટન કાર્યક્રમ નક્ષત્ર સભાનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે? તો ભારતનો સૌથી પહેલો ખગોળ પર્યટન કાર્યક્રમ નક્ષત્ર સભા આ ઉત્તરાખંડ ખાતે થયેલો છે. તો ઓપ્શન સી આપણો અહીંયા આન્સર થશે. ભારતનો સૌથી પહેલો ખગોળ પર્યટન કાર્યક્રમ છે નક્ષત્ર સભા છે. એનું આયોજન છે, બરાબર, હાલમાં જ ઉત્તરાખંડ રાજ્યમાં મસૂરી ખાતે કરવામાં આવેલું છે. આવા જ લાગતા વળગતા 2-4 પોઈન્ટ કહું. ભારતનો સૌથી પહેલો ડાર્ક સ્કાય સ્પાર્ક છે એ ક્યાં બન્યો? એ બન્યો મહારાષ્ટ્રની અંદર પેન્ચ ટાઈગર રિઝર્વમાં. હવે જો પેન્ચ ટાઈગર રિઝર્વ તમે યાદ રાખેલું હશે, ટાઈગર રિઝર્વ બધા તમે કદાચ યાદ રાખ્યા હોય તો પેન્ચ ટાઈગર રિઝર્વ છે, બરાબર, એ મધ્યપ્રદેશમાં પણ છે, બરાબર, અને મહારાષ્ટ્રની અંદર પણ છે. તો બંનેની અંદર થોડો થોડો ભાગ આવેલો છે. વધારે કેમાં છે? વધારે છે મધ્યપ્રદેશની અંદર છે. પણ અહીંયા જે ડાર્ક સ્કાય પાર્ક બન્યો છે એ કયા ભાગમાં બન્યો છે? તો કે મહારાષ્ટ્ર વાળા ભાગની અંદર બન્યો છે. તો જ્યારે તમને સ્પેસિફિકેશનલી પૂછવામાં આવતું હોય કે ભાઈ આ ડાર્ક સ્કાય પાર્ક પેન્ચ ટાઈગર રિઝર્વમાં બન્યો તે કયા રાજ્યમાં છે? તો એમાં મહારાષ્ટ્ર લખવાનું. પણ તમને ખાલી એમ પૂછે પેન્ચ ટાઈગર રિઝર્વ ક્યાં છે, બરાબર, તો ત્યારે તમારે વધારે ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. તો ત્યારે મોટે ભાગે મધ્યપ્રદેશ આન્સર હોતો હોય છે. મધ્યપ્રદેશ ઓપ્શનમાં ન હોય તો ત્યારે મહારાષ્ટ્ર લખવાનું. બરાબર. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. પણ આ તો સ્પેસિફિકલી આપણે અહીંયા ક્વેશ્ચનની અંદર મેન્શન કર્યું છે કે ભાઈ ડાર્ક સ્કાય પાર્ક ક્યાં બન્યો છે? તો મહારાષ્ટ્ર વાળા પેન્ચ ટાઈગર રિઝર્વના એરિયાની અંદર બનેલો છે. ક્લિયર? આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. બાકી સૌથી પહેલી ડાર્ક સ્કાય સેન્ચુરી આ લદ્દાખની અંદર બની છે, હેલને ખાતે. બાકી ભારતનું સૌથી પહેલું એસ્ટ્રો ટુરિઝમ છે એ કર્ણાટકની અંદર ખોલવામાં આવ્યું છે, તલકાવેરી ખાતે. તો એ પણ આપણે યાદ રાખીશું. સ્ટેટ ઓફ ઓસિન રિપોર્ટ 2024 આ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે? તો સ્ટેટ ઓફ ઓસિન રિપોર્ટ છે હાલમાં જ જાહેર કરવામાં આવેલો છે અને આ યુનેસ્કોએ જાહેર કર્યો છે. તો આ ખાસ ધ્યાન રાખજો. સ્ટેટ ઓફ ઓસિન રિપોર્ટ છે યુનેસ્કોએ જાહેર કર્યો છે. વર્લ્ડ ઓસિન ડે, બરાબર, વર્લ્ડ ઓસિન ડે ક્યારે ઉજવાય છે? વર્લ્ડ ઓસિન ડે 8 જૂને ઉજવાય છે. એ પણ યાદ રાખજો. હમણાં જૂન મહિનામાં ગયેલો, બરાબર. અને બાકી ધરતીમાંથી 90% ઉર્જા શોષવાનું કાર્ય જે છે, બરાબર, એ મહાસાગરો જ કરે છે, બરાબર. જેને આપણે ઓસિન કહીએ, ઓસિન નો અર્થ થાય મહાસાગર. સી એટલે સમુદ્ર, બરાબર. તો સમુદ્રની અંદર નાના સમુદ્ર આવે અને મહાસાગરની અંદર મોટા સમુદ્ર. એ એટલો ડિફરન્સ છે. બાકી એટલી વસ્તુ યાદ રાખજો. અને યુએન ઓસિન કોન્ફરન્સ પણ હમણાં થઈ હતી. યુએન ઓસિન કોન્ફરન્સ ક્યાં થઈ હતી? ફ્રાન્સના નાઇસ શહેરમાં થઈ હતી યુએન ઓસિન કોન્ફરન્સ, બરાબર. તો એ ક્યાં થઈ હતી? ફ્રાન્સના નાઇસ શહેરની અંદર થઈ હતી. એ પણ યાદ રાખજો સાથે સાથે. રિપોર્ટ યુનેસ્કોએ જાહેર કર્યો હતો. હાલમાં જ કઈ અંતરિક્ષ એજન્સી છે એને હાલમાં ચર્ચામાં રહેલ શુક્ર ગ્રહ પર આકાત્સુકી નામનું મિશન છે લોન્ચ કર્યું છે. તો આકાત્સુકી નામનું મિશન જે છે લોન્ચ કર્યું છે, એકચ્યુઅલમાં આ મિશન લોન્ચ નથી થયું. આ ચર્ચામાં મિશન રહેલું છે શુક્ર ગ્રહ પરનું આકાત્સુકી નામનું. એ કયા અંતરિક્ષ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું? તો આ જે મિશન લોન્ચ કર્યું છે એ જાક્સાએ લોન્ચ કર્યું છે. જાક્સા છે એ જાપાનની અંતરિક્ષ સ્પેસ એજન્સી છે. તો એ આપણે યાદ રાખીશું. ક્લિયર? તો અહીંયા જાપાન છે એને ક્યારે લોન્ચ કર્યું હતું આ મિશનને? તો એને 2010માં જ લોન્ચ કર્યું હતું. અને શુક્ર ગ્રહ પર ક્યારે પહોંચ્યું હતું? અહીંયા માની લો કે શુક્ર ગ્રહ છે, બરાબર. તો શુક્ર ગ્રહ પર આ મિશન ક્યારે પહોંચ્યું હતું? કે 2015માં પહોંચ્યું હતું. અહીંયા પૃથ્વી ઉપરથી ક્યારે લોન્ચ કર્યું? તો કે 2010માં લોન્ચ કર્યું. શુક્ર ગ્રહ પર ક્યારે પહોંચ્યું? તો કે 2015માં પહોંચ્યું હતું. અત્યારે શું થયું? અત્યારે હાલે છે 2024. તો અત્યારે શું થયું? તો કે આનો સંપર્ક તૂટી ગયો, બરાબર. તો આ લીધે આ ચર્ચા મળ્યું હતું. જાક્સાનું આકાત્સુકી નામનું મિશન છે, શુક્ર ગ્રહ પરનું મિશન હતું. તો ક્વેશ્ચનમાં એવું પણ આવે આકાત્સુકી નામનું મિશન જાક્સાનું એ કયા ગ્રહને લગતું છે? તો કે શુક્ર ગ્રહને લગતું છે. 2010માં લોન્ચ થયું હતું, 2015માં પહોંચ્યું, અત્યારે 24માં આનું કનેક્શન તૂટી ગયું. આવા જ શુક્ર ગ્રહના મિશન છે એ નાસાના પણ છે,
બરાબર. નાસાએ ધ વિન્સી પ્લસ અને વેરિટાસ આ બે મિશન છે એ શુક્ર ગ્રહ માટે કર્યા છે, બરાબર. પછી જાક્સા અને યુરોપિયન સ્પેસ એજન્સી એ બંને મળી અને એક અર્થ કેર મિશન શરૂ કર્યું છે, એ ખાસ યાદ રાખજો. અને એક નાસા અને જાક્સા બંને મળીને એક્સ રિસ્મ મિશન છે, બરાબર. આ બંને નાસા અને જાક્સા મળીને કરે છે, બરાબર. બાકી જાપાનની એક ક્યોટો યુનિવર્સિટી છે, એને સૌથી પહેલો વિશ્વનો લાકડાનો સેટેલાઇટ બનાવ્યો છે, જેનું નામ છે લિગ્નોસેટ. ક્લિયર? તો આ લાકડાનો સૌથી પહેલો સેટેલાઇટ છે લિગ્નોસેટ, બરાબર. આ જાપાનની ક્યોટો યુનિવર્સિટીએ બનાવેલો છે. તો આ 4-5 મુદ્દા છે, આમાંથી અગત્યના છે, બધા જ પોઈન્ટ છે, ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, બરાબર. એના પછી હાલમાં જ વિશ્વના સૌથી મોટા ઓપ્ટિકલ એસ્ટ્રોનોમિકલ ડિજિટલ કેમેરાને કયા દેશમાં રાખવામાં આવેલો છે? તો આ જે કેમેરો છે એ ચીલેમાં ફિટ કરવામાં આવ્યો છે. ચીલેની અંદર જે ટેલિસ્કોપ રાખવામાં આવેલું છે ત્યાં આ કેમેરાને ફિટ કરેલું છે. 3.2 ગીગાપિક્સલ, મેગાપિક્સલ નહીં, ગીગાપિક્સલ છે. તો આ 3.2 ગીગાપિક્સલનો કેમેરો છે અને આ વિશ્વનો સૌથી મોટો ઓપ્ટિકલ એસ્ટ્રોનોમિકલ ડિજિટલ કેમેરો છે. અને આ જ્યાં ફિટ કરેલો છે એ સિમોનઈ સર્વે ટેલિસ્કોપની અંદર ફિટ કરેલો છે. તો સિમોનઈ સર્વે ટેલિસ્કોપ ક્યાં આવેલું છે? ચીલેની અંદર આવેલું છે. વેરા રૂબિન ઓબ્ઝર્વેટરી જ્યાં છે ચીલેની અંદર, ત્યાં આ આવેલું છે અને એની અંદર આને ફિટ કર્યો છે. 3.2 ગીગાપિક્સલનો આ કેમેરો છે. એક રાતની અંદર, બરાબર, એક નાઇટની અંદર એ કેટલો ડેટા કેપ્ચર કરે છે? તો કે 20 ટીબી જેટલો. 20 ટીબી, જીબી બીબી નહીં, ટીબી કીધું. તો એટલો ડેટા છે એ સ્ટોર કરે છે, બરાબર. બાકી બીજા ગ્રહ છે, આ ગ્રહ છે, બીજા ગ્રહ, બ્રહ્માંડના નક્ષત્ર, ગ્રહો, આકાશગંગા, તારાઓ બધા જોવા માટે કામ લાગશે. અને વિશ્વની સૌથી ઊંચાઈ ઉપર આવેલી ઓબ્ઝર્વેટરીની વાત કરીએ તો એ છે ટોક્યોના અટકામા ઓબ્ઝર્વેટરી આવેલી છે. ટોક્યો અટકામા ઓબ્ઝર્વેટરી આ પણ ચીલેની અંદર આવેલી છે. વિશ્વની સૌથી ઊંચાઈ ઉપર આવેલી ઓબ્ઝર્વેટરી છે, બરાબર. કેટલી ઊંચાઈ ઉપર આને રાખેલી છે? તો કે 5640 મીટર ઊંચાઈએ રાખેલી છે, ધ્યાનમાં રાખજો. હાલમાં જ જાહેર થયેલ માહિતી પ્રમાણે ઈસરો કઈ અંતરિક્ષ એજન્સી સાથે મળી અને ત્રિશના મિશન કરશે? તો ફ્રાન્સની અંતરિક્ષ એજન્સીના છે જેનું નામ છે CNES. તો CNES જે ફ્રાન્સની અંતરિક્ષ એજન્સી છે, બરાબર, એની સાથે મળી અને આ ઈસરો છે ત્રિશના મિશન લોન્ચ કરશે. હાલમાં જ છે આ ઈસરો છે એ ફ્રાન્સની CNES સાથે મળીને ત્રિશના મિશન લોન્ચ કરશે. આનું પૂરું નામ કદાચ પૂછી જાય તો યાદ રાખી લેજો: થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સેટેલાઇટ ફોર હાઈ રિઝોલ્યુશન નેચરલ રિસોર્સ એસેસમેન્ટ, આનું પૂરું નામ છે, બરાબર. બાકી આ સેટેલાઇટ છે 5 વર્ષ માટે અંતરિક્ષની અંદર રહેવાનો છે, બરાબર. શું કામ કરશે? તો કે જે ક્લાઇમેટ ચેન્જ છે, બરાબર, ક્લાઇમેટ ચેન્જ, તો એનું એ મોનિટરિંગ કરશે, બરાબર. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે, ક્લિયર? બાકી આ સેટેલાઇટનું કુલ વજન છે 770 કિલોગ્રામ છે, એ પણ એક અગત્યનો મુદ્દો છે. એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે કે ભાઈ આ સેટેલાઇટનું વજન કેટલું છે? ત્રિશના મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવેલા સેટેલાઇટનું વજન કેટલું છે? તો કે 770 કિલોગ્રામ, બરાબર. ઈસરો અને CNES બંનેનું મિશન છે. રણ અને દુષ્કાળ સામે લડવાનો વિશ્વ દિવસ ક્યારે ઉજવાયેલો છે? રણ અને દુષ્કાળ સામે લડવાનો જે વિશ્વ દિવસ છે એ હાલમાં જ આ 17 જૂને ઉજવાયેલો છે. તો આન્સર આવશે 17 જૂન, બરાબર. આ દિવસને અંગ્રેજીમાં વર્લ્ડ ડે ઓફ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ તરીકે ઓળખવામાં આવે છે. 1995માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં સૌથી વધારે રણ વિસ્તાર ધરાવતું રાજ્ય કોઈ હોય તો એ છે રાજસ્થાન. રાજસ્થાનમાં રણ વિસ્તાર સૌથી વધારે આવેલો છે. ગુજરાતની અંદર કયા જિલ્લામાં રણ વિસ્તાર સૌથી વધારે આવેલો છે? તો એ છે કચ્છ જિલ્લો, બરાબર. કચ્છનું રણ ખૂબ પ્રખ્યાત છે. નાનું રણ, મોટું રણ, બે પ્રકારના રણ છે. એક સફેદ રણ પણ કહેવાય છે એને, બરાબર. તો ધ્યાન રાખજો. વિશ્વનું સૌથી મોટું રણ છે એ ક્યાં આવેલું છે? એવું પૂછે તો એ સહારાની અંદર આવેલું છે. ભારતનું સૌથી મોટું રણ રાજસ્થાનની અંદર, બરાબર. ગુજરાતમાં સૌથી મોટું રણ ક્યાં આવેલું છે? તો કે કચ્છમાં. વિશ્વનું સૌથી મોટું રણ કે સહારા એ આફ્રિકા ખંડની અંદર આવેલું છે. આ 4 મુદ્દા છે એ હાઈકોર્ટની પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે. જેટલા પણ હાઈકોર્ટની પરીક્ષાની તૈયારી કરે છે PSI કોન્સ્ટેબલની, એ બધા અહીંયા આ વસ્તુ યાદ રાખતા જજો. હર્વિંગર નામની હેકાથોનનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? હર્વિંગર નામની હેકાથોન છે RBI કરાવે છે, બરાબર. અને અત્યારે આનું 3જું સંસ્કરણ હતું. કેટલામું? 3જું સંસ્કરણ હતું. આન્સર આવશે RBI, ઓપ્શન C અહીંયા આપણો આન્સર થશે. હાલમાં જ હર્વિંગર નામની હેકાથોન છે RBI કરાવેલી છે. સૌથી પહેલી વખત આ 2021માં થઈ હતી.
બરાબર. અત્યારે હર્બિંગરની અત્યારે કેટલામી આવૃત્તિ છે તો કે ત્રીજી આવૃત્તિ છે. વચ્ચે એકાદ વખત આયોજન નહોતું થયું, બાકી દર વર્ષે કન્ટિન્યુઅસલી થતું જ રહે છે. ટાસ્ક આપવામાં આવે છે આના અંતર્ગત, અને ટાસ્ક જીતનારને 40 લાખનું ઇનામ આપવામાં આવે છે. ટાસ્ક આ વખતમાં શું છે? ઝીરો ફાઇનાન્શિયલ ફ્રોડ અને બિંગ દિવ્યાંગ. બિંગ એટલે કે આવી રીતે દિવ્યાંગ ફ્રેન્ડલી બનવું એમ. બિંગ દિવ્યાંગ ફ્રેન્ડલી એટલે કે દિવ્યાંગ ફ્રેન્ડલી બનવું. તો આ બે ટાસ્ક આપ્યા છે, અને આમાં જે સારા સોલ્યુશન આપશે, બરાબર, એને આ 40 લાખ રૂપિયાનું પ્રાઇઝ જીતવા મળશે. ક્લિયર? તો આરબીઆઈ હમણાં જ રેપોર્ટ જાહેર કર્યો છે. એ કેટલો છે? 6.50 હમણાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. સંયુક્ત રાષ્ટ્રના 10 બિનકાયમી સદસ્યોમાં અત્યારે 5 નવા સદસ્યો નિયુક્ત થયા છે. એમાં નીચેનામાંથી કોણ નિયુક્ત થયા છે? તો 10 બિનકાયમી સદસ્યના સભ્યો તરીકે અત્યારે એમાં 5 નવા સભ્યો જોડાયા છે. આ 5 નવા સભ્યોમાં એક તો પાકિસ્તાન છે, સોમાલિયા છે, ડેનમાર્ક છે, ગ્રીસ છે અને પનામા છે. આ 5 આવી જાય છે એટલે એ અને બી બંને આપણો આન્સર થશે. ઓપ્શન સી કરેક્ટ આન્સર થશે. તો સંયુક્ત રાષ્ટ્રની અંદર ટોટલ બિનકાયમી સભ્ય દેશોની સંખ્યા કેટલી? તો ક્વેશ્ચનમાં જ આવી ગયું તો કે 10. કાયમી સભ્યોની સંખ્યા કેટલી? તો કે 5. એ કયા કયા છે? તો કે રશિયા, ચીન, ફ્રાન્સ, યુકે અને અમેરિકા, રશિયા, ફ્રાન્સ, યુકે અને ચીન. ક્લિયર? આ 5 દેશો છે જે કાયમી છે. હવે અહીંયા આ 5 દેશો ઉપરાંત પણ બીજા 4 દેશને પરમેનન્ટ મેમ્બર બનાવવાની માંગ ચાલી રહી છે. એના માટે G4 એલાયન્સ બન્યું છે. આ G4 એલાયન્સ ની અંદર છે કયા કયા દેશો આવે છે? એક તો ભારત છે, આપણો દેશ, બરાબર. પછી છે બ્રાઝિલ છે, જર્મની છે અને જાપાન છે. આ G4 એલાયન્સ એના માટે બન્યું છે કે સંયુક્ત રાષ્ટ્રની અંદર છે જે પરમેનન્ટ સીટ છે, બરાબર, એ આપણને મળે. તો આ 4 દેશોને પરમેનન્ટ સીટની અંદર જો સામેલ કરવામાં આવશે તો સંયુક્ત રાષ્ટ્રની અંદર કાયમી સભ્યોની સંખ્યા કેટલી થઈ જશે? 9. પણ અત્યારે હજી ચર્ચાઓ ચાલી રહી છે. આનું કોઈ અત્યારે હજી ડેવલપમેન્ટ આ બાબતમાં હજી સુધી જોવા નથી મળી અત્યાર સુધી, બરાબર. બાકી 10 બિનકાયમી સભ્ય દેશો હોય, દર 2 વર્ષ માટે આને નિયુક્ત કરવામાં આવે. ભારત બન્યું હતું 21-22 ની અંદર આનો સદસ્ય, બરાબર. અને અત્યાર સુધીમાં લગભગ 8 વખત છે, 7 થી 8 વખત છે ભારત છે સદસ્ય બની ચૂક્યું છે. હવે અત્યારે વાત કરીએ જે દેશો અહીંયા અને સભ્ય દેશો તરીકે આવ્યા છે, ચૂંટાઈ આવ્યા છે. એનું નામ છે એક તો પાકિસ્તાન, સોમાલિયા, ડેનમાર્ક, ગ્રીસ અને પનામા. પનામા હમણાં જ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો સદસ્ય પણ બન્યો હતો, એનાથી એ ચર્ચામાં હતું, બરાબર. બાકી પાકિસ્તાનની અંદર ત્યાં હમણાં જ નવા પ્રધાનમંત્રી પણ બન્યા છે, બરાબર, અને નવા રાષ્ટ્રપતિ પણ બન્યા છે, બરાબર. તો એ પણ ખાસ અગત્યનો મુદ્દો છે. પણ એ બધા મુદ્દાઓ છે આપણે જે તે વખતે સ્ટડી કરી ગયા છીએ. બાકી સોમાલિયા હોર્ન ઓફ આફ્રિકાનો એક દેશ છે સોમાલિયા, અને સોમાલિયાની રાજધાની છે એ મોગાડિશુ છે, બરાબર. એના વિશે પણ થોડુંક યાદ રાખો. સોમાલિયા હોર્ન ઓફ આફ્રિકાનો દેશ છે, રાજધાની મોગાડિશુ છે. હોર્ન ઓફ આફ્રિકાની અંદર કુલ 4 દેશો આવે: સોમાલિયા, જીબુતી, ઇથોપિયા અને એરિટ્રિયા, બરાબર. આ 4 યાદ રાખવાના છે તમારે. ક્લિયર? એટલા 4-5 મુદ્દાઓ મેં તમને કીધા આની સાથે સંકળાયેલા છે જે તમારા માટે અગત્યના છે. હાલમાં ફિલેમોન યંગ 79 જે સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીનું આયોજન થવાનું છે એના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. ફિલેમોન યંગ છે કયા દેશના છે? તે કેમરૂનના છે. અહીંયા ઓપ્શન બી આપણો આન્સર થશે. ફિલેમોન યંગની વાત કરી છે એ 79માં જે સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી છે એના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તે કેમરૂન દેશના વતની છે, એ ખાસ યાદ રાખજો. કોનું સ્થાન લેશે? તો કે ડેનિસ ફ્રાન્સિસીનું સ્થાન લેશે. ડેનિસ ફ્રાન્સિસી કયા દેશના હતા? તો કે ત્રિનિડાદ એન્ડ ટોબેગોના હતા, બરાબર. તો એ પણ આપણે યાદ રાખવાનું છે. મને શા માટે યાદ રહે આ બધું? તો કે મેં અવારનવાર તમને ભણાવેલું હોય અને અવારનવાર રિપીટેશન કરેલું હોય. તો જ્યારે હું તમને સ્ટડી કરાવું છું ત્યારે મને એક તો લખતો હોઉં ત્યારે યાદ રહેતું હોય, બરાબર. પછી ક્વેશ્ચન ટાઈપ કરું ત્યારે, પછી પીપીટી બનાવતો ત્યારે પણ એક ક્વેશ્ચન આવતો હોય, ટેસ્ટની અંદર પણ આવતા હોય. તો 4-5 વખત એ વસ્તુનું રિપીટેશન થાય એટલે મને આ બધી વસ્તુ છે મોઢે થઈ જતી હોય, બરાબર. તો એના કારણે છે મારા રિપીટેશન છે એ ખૂબ જ વધે છે, અને એ રિપીટેશનના કારણે છે મને આ બધું યાદ રહેતું હોય છે. તો તમારે પણ કરંટ અફેર જ્યારે પણ તમે સ્ટડી કરો છો, બરાબર, તમારે શું કરવાનું? રિપીટેશન કરતું રહેવાનું. કરંટ અફેર યાદ કરવાનું એક જ રસ્તો છે કે રિપીટેશન કરતું રહેવું પડે, બરાબર. તમે જ્યારે ઘડિયા કરતા હતા ગણિતની અંદર, બરાબર, તો આ ઘડિયા કરવામાં શું તમે કઈ ટ્રીક વાપરી હતી? નહોતી વાપરી. તમે શું કર્યું હતું? અવારનવાર લખતા ગયા, યાદ રાખતા ગયા, વાંચતા ગયા.
અંતે શું થઈ ગયું, અત્યારે તમને કોઈ પણ રાતે ઉઠાડીને પૂછે કે 2 દુ કેટલા, તો કે 4, મગજમાં સેટ થઈ ગયું ને. એવી જ રીતે કરંટ અફેર પણ એવી જ રીતે સેટ થાય. અવારનવાર એવું રીડિંગ કરો અને એટલી હદે રીડિંગ કરો કે તમને એ વસ્તુ મગજમાં સેટ થઈ જાય. એકવાર વિડીયો જો, એકવાર પીડીએફ વાંચો, બરાબર, એકવાર પીપીટી ની અંદર જોઈ લો, બરાબર, પછી ટેસ્ટ આપો ત્યારે ખોટા પડ્યા એમાં સોલ્યુશન જો, એમાં સોલ્યુશન ની અંદર હું બધી ડિટેલ એડ કરું છું. કોઈ જે લોકો ટેસ્ટ આપતા હશે એને ખબર હશે, બરાબર, ના આપતા હોય એનો તો કોઈ પ્રશ્ન નથી, પણ જે લોકો ટેસ્ટ આપે છે, બરાબર, એમાં એ લોકોને જ્યારે તમે વ્યૂ સોલ્યુશન ઉપર ક્લિક કરો ને ત્યારે તમને બધી ડિટેલ આખા કરંટ અફેરના ક્વેશ્ચનની જેટલી પણ અહીંયા હું તમને ડિટેલ કરાવું છું એ બધી જ ડિટેલ એમાં એડ થયેલી હોય છે. એટલે ત્યારે પણ એક વખત તમારે નજર ફેરવી લેવાની, બરાબર. આ બધી વસ્તુ છે એ કરંટ અફેર યાદ રાખવામાં હેલ્પફુલ થશે. બાકી WHO ની પણ હમણાં જ 77મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી હતી, એના અધ્યક્ષ પણ નવા બન્યા હતા. એનું નામ છે ડોક્ટર એડવિન ડિકોલોટી. એ બોત્સવાના દેશના છે, એ પણ યાદ રાખજો. બંનેના દેશ યાદ રાખજો. ફિલેમોન યંગનો તો કે કેમરૂન છે, એ યુએન ના નવા જનરલ એસેમ્બલીના અધ્યક્ષ બન્યા છે. WHO ની જે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી છે એના અધ્યક્ષ છે એડવિન ડિકોલોટી બન્યા છે, એ બોત્સવાના દેશના છે. બંનેને ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? હમણાં જ સંયુક્ત રાષ્ટ્ર યુએન ની વાત આવી છે, તો યુએનએ 3-4 નવા દિવસો ઉજવવાની શરૂઆત કરી છે. એક તો ઇન્ટરનેશનલ પોટેટો દિવસ, એ 30 મે ઉજવાયેલો. ઇન્ટરનેશનલ માર્ખાવ ડે, બરાબર, આ 24મી મે ઉજવવાનો સૌથી પહેલી વખત જ ઉજવાયેલા છે. 2024 ની જ વાત કરું છું. આ દિવસો પૂછાશે તો કોઈ જૂની જીકે ની બુકમાં નહીં જોવા મળે. વર્લ્ડ ફૂટબોલ ડે પણ હમણાં જ શરૂ કર્યો, આ વખતથી 25મી મે ઉજવાયેલો હતો, બરાબર. અને સ્રેબ્રેનિકા જેનોસાઇડ રિમેમ્બરન્સ ડે, એકચ્યુઅલમાં સેરે નહીં, સ્રેબ્રેનિકા જેનોસાઇડ રિમેમ્બરન્સ ડે એ 11 જુલાઈએ સૌથી પહેલી વખત ઉજવાશે. અત્યારે જૂન ચાલે છે, ધ્યાન રાખજો. આ 11 જુલાઈએ આ વખતે પહેલી વાર ઉજવવાનો છે જેનોસાઇડ નો દિવસ, બરાબર, તો ધ્યાન રાખજો. કે આની એપ્રુવલ આવી ગઈ છે. હાલમાં જ ચર્ચામાં રહેલ અરુણ 3 જળ વિદ્યુત પરિયોજના કઈ કંપની બનાવશે? NHPC બનાવશે. ઓપ્શન સી આપણો આન્સર થશે. આ અરુણ છે, અરુણ 3 જળ વિદ્યુત પરિયોજના, એ અરુણ નદી ઉપર બનાવવામાં આવશે. અરુણ નદી ક્યાં આવી છે? આ નદી આવી છે નેપાળ. તો નેપાળમાં આપણે બનાવીએ છીએ અને નેપાળ પાસેથી પાછી એમાંથી વીજળી પણ ખરીદશું, બરાબર. તો જે વીજળી ખરીદશું, બરાબર, એ કેટલી ખરીદશું? 21.9% જેટલી વીજળી આપણે નેપાળ પાસેથી ખરીદશું. અરુણ 3 ની કેપેસિટી કેટલી છે? તો કે 900 મેગાવોટની આની કેપેસિટી છે. જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ છે હિમાચલ પ્રદેશની સરકારનો અને ભારત સરકારનો. અરુણ નદી નેપાળમાં આવેલી છે, ત્યાં બનાવવાનું છે, બરાબર. અને આના માટે એક મિનિટ, અહીંયા NHPC બોલાઈ ગયું છે મારાથી, એક આન્સરમાં કરેક્શન કરી લેજો, માય મિસ્ટેક છે. અહીંયા સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ આવશે, બરાબર. તો SGVNL આવશે. એ કરેક્શન કરી લેજો. ઓપ્શન એ આપણો આન્સર થશે, ઓપ્શન સી નહીં થાય. ક્લિયર? એક મારાથી ભૂલ થઈ ગઈ નાનકડી, અહીંયા એનું કરેક્શન કરાવી દઉં છું તમને. સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ આવશે, NHPC નહીં આવે, મારી એક ભૂલ છે અહીંયા. બાકી આના માટે હવે વીજળી નેપાળથી અહીંયા લાવી છે તો વીજળીના તાર પણ નાખવા પડશે, તો કુલ 317 કિલોમીટર લાંબા તાર નાખવા પડશે, બરાબર. અને બાકી SGVNL છે, આ સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ, આ ઉર્જા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે અને મિની રત્ન કેટેગરી 1 ની કંપની છે. ક્લિયર? હાલમાં ચર્ચામાં રહેલ મેનુટેમેન 3 મિસાઇલ છે, કયા દેશે વિકસિત કરેલી છે? તો મેનુટેમેન 3 નામની જે મિસાઇલ છે હાલમાં જ અમેરિકાએ વિકસિત કરી છે, તો આન્સર આવશે અમેરિકા. તો હાલમાં જ આ મિસાઇલ છે અમેરિકાની બોઈંગ નામની કંપની છે એણે બનાવી છે, આન્સર આવશે અમેરિકા. કુલાની રેન્જ છે 5500 કિલોમીટર, બરાબર. અને આ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ, બેલિસ્ટિક મિસાઇલ એટલે શું? તમે શું સમજો? મિસાઇલ હોય, બરાબર, એ લોન્ચ થાય, અહીંયા પૃથ્વી છે, બરાબર, તો પૃથ્વી, અહીંયા પૃથ્વીનું વાતાવરણ છે. સૌથી પહેલા તો પૃથ્વીના વાતાવરણમાંથી બહાર નીકળે, ફરી પાછી પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થાય અને પછી પોતાના ટાર્ગેટને હિટ કરે. અહીંયા ટાર્ગેટ હોય, પહેલા તો પૃથ્વીના વાતાવરણમાંથી બહાર જશે, પછી પોતાના ટાર્ગેટને હિટ કરશે, બરાબર. નોર્મલી ક્રુઝ મિસાઇલ હોય શું કરે? ડાયરેક્ટ હિટ કરી દે અહીંથી આમ, બરાબર. પણ બેલિસ્ટિક મિસાઇલ હોય એ પહેલા તો શું કરશે? પહેલા તો એક જ મિનિટ, પહેલા તો વાતાવરણની બહાર જશે, પછી વાતાવરણની અંદર આવીને પોતાના ટાર્ગેટને હિટ કરશે, બરાબર. આની શક્તિ ખૂબ વધારે હોય બેલિસ્ટિક મિસાઇલની ક્રુઝ મિસાઇલ કરતા. ક્લિયર? બાકી રિમ્પેક્ટ સમુદ્રી અભ્યાસ થયો છે, એ અમેરિકાએ કરાવેલો છે, રિમ્પેક્ટ સમુદ્રી અભ્યાસ, બરાબર. અને એક રેડ ફ્લેગ 24 નામનો પણ યુદ્ધ અભ્યાસ કરવામાં આવેલો છે, એ અમેરિકાના અલાસ્કામાં કરવામાં આવેલો છે, એ પણ અમેરિકાએ કરાવેલો છે.
2-4 પોઈન્ટ અમેરિકા વિશેના છે એ સાથે સાથે તમે યાદ રાખી લેજો. હાલમાં જ આર્ટિમસ એકોર્ડ પર હસ્તાક્ષર કરનાર 41માં અને 42માં દેશ કયા બન્યા છે? તો પેરુ અને સ્લોવાકિયા. બરાબર, આ બંને દેશો છે 41માં અને 42માં દેશ બન્યા છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હાલમાં જ આ આર્ટિમસ એકોર્ડ ઉપર હસ્તાક્ષર કરનાર 41માં અને 42માં દેશ બન્યા છે પેરુ અને સ્લોવાકિયા. બરાબર, 40મો દેશ બન્યો તો લિથુએનિયા, 39મો સ્લોવેનિયા અને 38મો બન્યો તો સ્વીડન. બરાબર, આ બધાએ આર્ટિમસ એકોર્ડ ઉપર હસ્તાક્ષર કરેલા છે અને ભારતે પણ કરેલા છે. બરાબર, તો એ પણ યાદ રાખજો, ભારત છે એને પણ આર્ટિમસ એકોર્ડ ઉપર હસ્તાક્ષર કરેલા છે. તો શું આર્ટિમસ એકોર્ડ શું છે? નાટો જેવું છે કે કોઈ દેશ હુમલો કરે તો સામો અમેરિકન બધા દેશો મળીને આની અંદર જેટલા સાઇન કર્યા એ બધા સામો હુમલો કરશે? ના, આર્ટિમસ એકોર્ડ એવું નથી. એ નાટોનું અલગ વસ્તુ છે. નાટોમાં એવું થાય કે કોઈ દેશ ઉપર હુમલો થાય, એટલે કે 30 કે 32 અત્યારે સદસ્ય થઈ ગયા છે નાટોના. બરાબર, તો એમાંથી કોઈ પણ એક દેશ ઉપર હુમલો થાય તો નાટોનો આર્ટિકલ 5 એવું કહે છે કે આખા તમામ દેશો ઉપર હુમલો થશે અને તમામ દેશો મળીને આનો પ્રતિસાદ આપશે. બરાબર, પણ આ આર્ટિમસ એકોર્ડ એવું નથી. આર્ટિમસ એકોર્ડ શું કહે છે? આર્ટિમસ એકોર્ડ એવું કહે છે કે ભાઈ અંતરિક્ષની અંદર છે જે રિસર્ચ કરવામાં આવે છે એમાં કોમ્પિટિશન ન કરવી. બરાબર, કોલેબરેશન કરવું એટલે કે સહયોગ કરવો. બરાબર, પ્રતિસ્પર્ધા ન કરવી, એની અંદર સહયોગ કરવો આપસમાં. બરાબર, તો એ છે આર્ટિમસ એકોર્ડ, એના માટે છે. નોર્મલી શું થાય કે પેલા હું ચંદ્ર ઉપર જઈ આવું, હું એવું કંઈક નામ નોંધાવી દઉં, તો એવા અત્યારે કોમ્પિટિશન બહુ થાય છે. બરાબર, તો એના કારણે છે એક આર્ટિમસ એકોર્ડ અમેરિકા લાવ્યું, જેના કારણે અંતરિક્ષની અંદર કોમ્પિટિશન કરવા કરતા 2-3 અંતરિક્ષ સ્પેસ એજન્સી મળીને સાથે કામ કરે તો કદાચ કંઈક નવી સંશોધન કરી શકીએ આપણે સરળતાથી. ચાઇલ્ડ ફૂડ પોવર્ટી, ન્યુટ્રિશન ડિપ્રેવેશન ઇન અર્લી ચાઇલ્ડહુડ નામનો જે રિપોર્ટ છે કોણે બહાર પાડ્યો છે? તો જે આ રિપોર્ટ છે, બરાબર, એ જે સંસ્થાએ બહાર પાડ્યો છે એનું નામ છે યુનિસેફ. તો યુનિસેફ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. ઓપ્શન ડી આપણો આન્સર થશે. અહીંયા એક કરેક્શન કરી લેજો, યુનેસ્કો નથી આવતું, યુનિસેફ આવે છે. બરાબર, અહીંયા ભૂલથી યુનેસ્કો લખાઈ ગયું છે, યુનિસેફ આવશે. બરાબર, તો એ વસ્તુ ખાસ કરી લેજો. તો ચાઇલ્ડ ફૂડ પોવર્ટી, ન્યુટ્રિશન ડિપ્રેવેશન ઇન અર્લી ચાઇલ્ડહુડ નામનો જે રિપોર્ટ છે યુનિસેફે બહાર પાડ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે 5 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે એમાં 4માંથી 1 એવું બાળક છે કે જે સિવિયર ફૂડ પોવર્ટીથી પીડિત છે. સિવિયર ફૂડ પોવર્ટીથી પીડિત છે 4માંથી 1 બાળક. બરાબર, તો 5 વર્ષથી ઓછી ઉંમરનું, લેસ ધેન 5 યર. બરાબર, અને 4માંથી 1 બાળક એવું છે કે જે આ સિવિયર ફૂડ પોવર્ટીમાંથી પીડિત છે. તો આ વસ્તુ ખાસ નોંધવા જેવી છે. બાકી આ રિપોર્ટ પ્રમાણે ભારતના કુલ 27% બાળકો જે છે, બરાબર, એ સિવિયર ફૂડ પોવર્ટીથી પીડિત છે. બરાબર, આ રિપોર્ટ એવું કહે છે. અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, બરાબર, એ યુએનએ આપણા માટે જાહેર કર્યા છે. ટોટલ કેટલા અચીવ કરવાના છે? 17 અચીવ કરવાના છે. બરાબર, એમાં સૌથી પહેલો જે એસડીજી છે એ શું છે? તો કે એ નો પોવર્ટી અથવા તો ઝીરો પોવર્ટીનું છે. બરાબર, એટલે કે ગરીબીને દૂર કરવી સૌથી પહેલો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નો પોવર્ટીનો છે. બીજો છે ઝીરો હંગર, એટલે કે ભૂખમરી જરાય ન હોવી જોઈએ દેશની અંદર. આવા ટોટલ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, એમાંથી આ 2 અત્યારે મને એવું લાગે કે તમારી સાથે આ ટોપિક સાથે લાગતા વળગતા છે, એટલા માટે 2 અહીં તમને યાદ રખાવું છું. ક્લિયર? બાકી યુનિસેફ અને આસામ રાજ્યની સરકાર બંનેએ મળી અને એક ડ્રીમ્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે, એ પણ યાદ રાખજો. ડ્રીમ્સનું પૂરું નામ છે ડિઝાસ્ટર રિપોર્ટિંગ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ. આ એનું પૂરું નામ છે, ખાસ યાદ રાખવા જેવું છે. પીએમ કિસાનનો 17મો હપ્તો જાહેર કરવામાં આવેલો છે. કયા વર્ષે શરૂ કરવામાં આવેલી હતી? તો પીએમ કિસાન છે, આ યોજના છે લગભગ 2019માં શરૂ થઈ છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. પીએમ કિસાન યોજના છે એનો હાલમાં જ 17મો હપ્તો જાહેર કર્યો છે. લગભગ નહીં, કન્ફર્મ 24મી ફેબ્રુઆરી 2019ના રોજ આ યોજના શરૂ થઈ હતી. બરાબર, કન્ફર્મ ડેટ સાથે કહી દઉં તમને, 24 ફેબ્રુઆરી 2019ના રોજ છે આ યોજના શરૂ થઈ હતી. અને 17મો હપ્તો જે જાહેર કર્યો છે એનો લાભ કુલ કેટલા કિસાનોને મળશે? તો કે 9.3 કિસાનોને મળશે. ક્લિયર? બાકી આ યોજના અંતર્ગત છે ટોટલ આખા વર્ષમાં 6,000 રૂપિયા આપવામાં આવે. કેવી રીતે આપવામાં આવે? તો કે 2,000ના કુલ 3 હપ્તા કરીને આપવામાં આવે છે. આ યોજના કોણ ચલાવે છે?
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારતનું જે છે એ ચલાવે છે. પૂરું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. આ યોજનાનું પૂરું નામ પણ પૂછાઈ શકે. જેટલા પણ અગત્યના પોઈન્ટ છે જે આ યોજના સાથે સંકળાયેલ છે એકદમ શોર્ટમાં કીધા છે તમને, બરાબર. બહુ વધારે ડીપમાં પણ નથી જતા યોજનાની અંદર આપણે, બરાબર. સીધું ટુ ધ પોઈન્ટ જે કામની વસ્તુ હોય. ગોવા ક્રાંતિ દિવસ ક્યારે ઉજવાયેલો? ગોવા ક્રાંતિ દિવસ છે હાલમાં જ 20 જૂને ઉજવાયેલો. ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ, સોરી, 20 જૂન નહીં, 18 જૂન આવશે, માફ કરજો. હાલમાં જ ગોવા ક્રાંતિ દિવસ છે 18 જૂનના રોજ ઉજવવામાં આવેલો હતો. તો 18 જૂન 2024 ના રોજ ગોવા ક્રાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 18 જૂન 1946 આ દિવસે છે એક વ્યક્તિ છે જેનું નામ છે રામમોહન લોહિયા. આ રામમોહન લોહિયા છે, બરાબર, એને ગોવા છે એને પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત કરવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી, બરાબર. આપણને આઝાદી મળી હતી 15 ઓગસ્ટ 1947. એ પહેલા જ એમણે શરૂઆત કરી દીધી કે ગોવાને પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત કરાવવું. પણ મુક્ત ક્યારે થયું ખબર છે? 1961માં. એકચ્યુઅલમાં ભારત આઝાદ થઈ ગયું ત્યારે પણ ગોવા છે હજી પોર્ટુગીઝોના શાસનની અંદર જ થયું હતું. તો પહેલી વસ્તુ એ કે આ ગોવા પોર્ટુગીઝોના શાસનમાં આવ્યું ક્યારે, બરાબર. પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ. તો ગોવા છે પોર્ટુગીઝોના શાસનની અંદર આવ્યું 1510માં. એક વ્યક્તિ હતો, બરાબર, એનું નામ હતું આલ્ફાન્સો ધ અલ્બુકર્ક. આ આલ્ફાન્સો ધ અલ્બુકર્ક નામનો જે વ્યક્તિ છે એણે ગોવા ઉપર હુમલો કર્યો અને પોર્ટુગીઝો અને આ રીતે પોર્ટુગીઝો છે એને ગોવા ઉપર પોતાનું શાસન જમાવ્યું. તો આલ્ફાન્સો ધ અલ્બુકર્ક એક પોર્ટુગીઝ વ્યક્તિ છે, એના નેતૃત્વ હેઠળ ગોવા ઉપર હુમલો કરવામાં આવ્યો અને ગોવાને કબજે કરવામાં આવ્યું. ક્યારે? તો કે 1510માં. એ પછી ભારત આઝાદ થયું 15 ઓગસ્ટ 1947. એ વખતે પણ ગોવા ઉપર તો પોર્ટુગીઝોનું શાસન હતું જ. અને રામમોહન લોહિયા છે એને આ વાત બહુ ખૂચી. એને ગોવાને પોર્ટુગીઝોના શાસનમાં જે છે અત્યારે એને મોઢા પરના ખીલ જેવું કીધું, બરાબર. ક્વેશ્ચનમાં એવું પણ આવે, ગોવા ઉપર પોર્ટુગીઝોનું શાસન એને મોઢા પરના ખીલ સાથે કોણે સરખાવ્યું? તો કે ડોક્ટર રામમોહન લોહિયાએ, બરાબર. અને એમણે ક્રાંતિકારી પ્રવૃત્તિ પણ ઘણી કરી અને મુક્ત કરવા માટે. છેવટે આ બધી પ્રવૃત્તિઓના કારણે એક દિવસ આવ્યો, એનું નામ છે 18 ડિસેમ્બર. 18 ડિસેમ્બર 1961. આ દિવસે ઓપરેશન વિજય શરૂ કરવામાં આવેલું. હવે ઓપરેશન વિજયની શરૂઆત થઈ અને અંતે ઓપરેશન વિજય અંતર્ગત છે, બરાબર, આપણે ગોવાને પોર્ટુગીઝો પાસેથી લઈ લીધું. 19મી ડિસેમ્બર 1961 પોર્ટુગીઝોએ શરણાગતિ સ્વીકારી અને ગોવા ઉપરથી પોર્ટુગીઝોનું શાસન છે એ મુક્ત થયું. ટૂંકમાં ગોવા 1961માં આઝાદ થયું. ક્યારે આઝાદ થયું? તો કે 1961માં. પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત કયા વર્ષે થયું? તો કે 1961માં, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે એના પછી એક માન્યતા એવી છે, બરાબર, કે આ 1961 થી લઈને જે 62 સુધીનો સમયગાળો જે છે, બરાબર, એ સમયગાળામાં ત્યાંના જે લોકો છે એને જે વહીવટ છે પોતાની રીતે સ્વતંત્ર રીતે ચલાવેલો હતો. એના પછી 12મો બંધારણ સુધારો આવ્યો. નો ડાઉટ સરકારનું થોડું ઘણું તો ત્યાં અમલીકરણ હોય જ, પરંતુ ત્યાંના લોકોએ પણ એવો સહયોગ આપ્યો અને પોતાની રીતે શાસન ચલાવ્યું હતું. તો 12મો બંધારણ સુધારો આવ્યો 1962માં, બરાબર. આ 12મો બંધારણ સુધારો 1962 અંતર્ગત દીવ, દમણ અને દાદરાનગર હવેલી અને ગોવા આ ચારે ચાર છે એને કેન્દ્ર શાસિત જાહેર કરવામાં આવેલા, બરાબર. અને પછી અત્યારે તો તમે એમ કહેશો ગોવા રાજ્ય છે, તો આ તો ત્યારે કેન્દ્ર શાસિત હતું. તો રાજ્યનો દરજ્જો એને ક્યારે મળ્યો? રાજ્યનો દરજ્જો મળ્યો તો એને 30મી મે 1987. તો આ ભારતનું 25મું એ સમયે રાજ્ય બન્યું હતું, બરાબર. એ પણ આપણે યાદ રાખશું. અત્યારે ભારતની અંદર કુલ 28 રાજ્ય છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ક્લિયર? તો એ પણ આપણે યાદ રાખીશું. અને છેલ્લે લેટેસ્ટ જે રાજ્ય બન્યું હતું, બરાબર, છેલ્લું રાજ્ય એ હતું તેલંગાણા, બરાબર. તેલંગાણા બન્યું હતું આંધ્રપ્રદેશમાંથી મુક્ત થઈને 2 જૂન 2014, બરાબર. આ પણ આપણે યાદ રાખીશું. હાલમાં જ અપ્રિય ભાષણનો સામનો કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાયેલો છે? આ અપ્રિય ભાષણનો સામનો કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે પણ 18 જૂને ઉજવવામાં આવે છે, બરાબર. 2022માં સૌથી પહેલી વખત ઉજવાયેલો તો થીમ ધ પાવર ઓફ યુથ ફોર કાઉન્ટરિંગ એન્ડ એડ્રેસિંગ હેટ સ્પીચ. યુએન આ દિવસ ઉજવે છે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ
ચર્ચાનો વિષય બની હતી. કયા મંત્રાલય દ્વારા આ યોજના શરૂ કરવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે છે, બરાબર, આ ગ્રામીણ વિકાસ મંત્રાલય શરૂ કરેલી છે. ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર હશે. બરાબર, તો આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે છે, ગ્રામીણ વિકાસ મંત્રાલય શરૂ કરેલી છે. શહેરીવાળી જે છે, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ચલાવે છે. ગ્રામીણવાળી ગ્રામીણ વિકાસ મંત્રાલય ચલાવે છે. બરાબર, તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એના અંતર્ગત 2 કરોડ ઘર બનવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના શરૂ ક્યારે થઈ એવું પૂછે તો 1 એપ્રિલ 2016 ના રોજ આ યોજના શરૂ થઈ. બરાબર, અને ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત આ યોજના ચાલે છે. એના પહેલા શહેરી એટલે કે અર્બન વાળી યોજના શરૂ થઈ હતી. બરાબર, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી છે એ 25 જૂન 2015 ના રોજ લોન્ચ થઈ હતી. બરાબર, આના અંતર્ગત અત્યાર સુધીમાં 4.21 કરોડ ઘર બની ચૂક્યા છે. હજી નવા 1 કરોડ ઘર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય યોજના ચલાવે છે. હાલમાં જ કઈ કંપની દ્વારા ડીઆરડીઓ માટે નવું રિસર્ચ પેનલ બનાવીને સોંપવામાં આવ્યું છે? તો નવું રિસર્ચ વેસલ છે આ ગાર્ડન રીચ બિલ્ડર એન્જિનિયર્સ લિમિટેડે બનાવીને સોંપ્યું છે. તો ઓપ્શન સી આપણો આન્સર છે. હવે જો હું અહીંયા અમુક જે શોર્ટકટ હોય છે, જે અહીંયા મેં શોર્ટમાં લખેલું હોય છે, એના પૂરા નામ બોલતો હોઉં છું. તો ઘણા લોકો એવા હશે કે જે પહેલી વાર પીડીએફ વાંચતા હશે, તો એના માટે આ જીઆરએસી નવું હશે. ઘણા લોકો એવા હશે કે જે મારી સાથે લાંબા સમયથી કરંટ અફેર ભણે છે, જૂના 1-2 વર્ષથી. બરાબર, તો એને આ વસ્તુ ખબર હશે કે જીઆરએસી હું કેના માટે વાપરું છું, ડીઆરડીઓ હું કોના માટે વાપરું છું, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એટલે આ બધી એવી ટર્મ થઈ ગઈ છે કે હું હવે આનું રિપીટેશન કરાવવાનું મેં છોડી દીધું છે. ડીઆરડીઓ નું તો બધાને યાદ જ હોય. બરાબર, જીઆરએસી પણ હવે ઘણું બધી વખત મેં અમુક આના જે પ્રોજેક્ટ હાલતા હોય છે, બરાબર, બોટને લગતા ને બધા, તો આટલી બધી વખત મેં વિડીયોની અંદર ઘણી વખત કહેતો જતો હોઉં છું. પછી છેલ્લે હું છે હવે શોર્ટમાં લખવાનું શરૂ કરી દઉં છું. બરાબર, જીઆરએસી જ્યાં પણ આવે, બરાબર, તો ત્યાં આપણે શું સમજશું? ગાર્ડન રીચ બિલ્ડર એન્જિનિયર્સ લિમિટેડ. હવે ઘણી વખત છે હું આખું નામ ન બોલું, ખાલી ગાર્ડન રીચ જ બોલું. બરાબર, તો એને તમારે શું સમજવાનું? જીઆરએસી અથવા તો ગાર્ડન રીચ બિલ્ડર એન્જિનિયર્સ લિમિટેડ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. જ્યારે પણ હું ગાર્ડન રીચ બોલું એટલે આખું નામ તમારે મગજની અંદર લાઈટ થવું જોઈએ. બરાબર, તો હું શોર્ટમાં ખાલી ગાર્ડન રીચ બોલતો હોઉં ઘણી વખત. ચલો, તો એને ડીઆરડીઓ માટે આ નવું રિસર્ચ વેસલ બનાવ્યું છે. આના માટે કુલ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. બરાબર, અને બાકી આ ક્યાં આવેલી છે ગાર્ડન રીચ કંપની? તો એ કોલકાતાની છે. કોલકાતા ક્યાં આવ્યું છે? તો કે પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. બરાબર, બાકી કુલ 8 અર્નારા ક્લાસની એન્ટી સબમરીન સેલો વોટરક્રાફ્ટ છે, એ પણ કોણ બનાવવાનું છે? ગાર્ડન રીચ બિલ્ડર એન્જિનિયર્સ લિમિટેડ બનાવવાનું છે. નવા કુલ 11 જેટલા છે ન્યૂ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ બનાવવાના છે. એમાંથી 4 ગાર્ડન રીચ બનાવશે અને બાકીના 7 છે ગોવા શિપયાર્ડ લિમિટેડ બનાવશે. આ બધા પોઈન્ટ છે ખાસ યાદ રાખવાના છે, જે ગાર્ડન રીચ બિલ્ડર સાથે સંકળાયેલા છે. બરાબર, આ બધા પોઈન્ટ ખાસ યાદ રાખવા જેવા છે. હાલમાં જ સુહેલવા વન્યજીવ અભયારણ્ય ચર્ચાનો વિષય બન્યો તો કયા રાજ્યની અંદર આવેલું છે? સુહેલવા વન્યજીવ અભયારણ્ય છે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. આને ચર્ચામાં શા માટે છે? તો કે આને ટાઈગર રિઝર્વ બનાવવાનું છે, એના કારણે આ ચર્ચામાં આવેલું છે. તો હાલમાં સુહેલવા વન્યજીવ અભયારણ્ય અને ટાઈગર રિઝર્વ બનાવવાનું હોવાથી ચર્ચાનો વિષય બનેલું છે. ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. વન્યજીવ અભયારણ્ય ક્યારે બન્યું? તો આ 1988 માં. બરાબર, અને હવે 2014 આવી ગયું છે, સોરી 2024 આવી ગયું છે. તો એમાં હવે એ ટાઈગર રિઝર્વ બની જશે, જો બધું પરફેક્ટ રહેશે તો. ક્લિયર? બાકી ઉત્તર પ્રદેશની અંદર કુલ 4 ટાઈગર રિઝર્વ આવેલા છે. કયા કયા છે? દુધવા ટાઈગર રિઝર્વ, પીલીભીત, અમનગઢ અને રાણીપુર ટાઈગર રિઝર્વ. ફરી એક વખત દુધવા, પીલીભીત, અમનગઢ અને રાણીપુર ટાઈગર રિઝર્વ છે. આ બધા ક્યાં આવેલા છે? તો કે ઉત્તર પ્રદેશની અંદર આવેલા છે. એક ટાઈગર રિઝર્વ ચર્ચામાં હતો, હમણાં જ આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી. સૌથી પહેલો બાયોસ્ફિયર રિઝર્વ જે ટાઈગર રિઝર્વની અંદર બનવાનો છે, એ કયું ટાઈગર રિઝર્વ છે? તો કે રાજાજી ટાઈગર રિઝર્વ. ક્યાં આવેલો છે આ ટાઈગર રિઝર્વ? તો કે ઉત્તરાખંડની અંદર આવેલો છે. ઉત્તરાખંડની અંદર માત્ર 2 જ છે, એક તો રાજાજી આવી ગયું, બીજું છે જીમ કોર્બેટ. બરાબર, હાલમાં જ ભારતીય સેનાના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ થઈ છે? ભારતીય સેનાના નવા પ્રમુખ બન્યા છે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. ઓપ્શન સી આપણો આન્સર થશે. કેટલામાં બનશે? તો કે 30માં પ્રમુખ બનશે ભારતીય સેનાના. બરાબર, તો એ પણ ખાસ યાદ રાખીશું. ભારતીય સેનાના 30માં વડા બનશે. બરાબર, નામ છે ઉપેન્દ્ર દ્વિવેદી. કોનું સ્થાન લેશે? તો કે મનોજ પાંડેનું સ્થાન લેશે. બરાબર, હમણાં તમને ખબર હોય તો મનોજ પાંડેનો કાર્યકાળ 1 મહિના માટે વધારવામાં આવેલો હતો. બરાબર,
આની પહેલા કોઈ આર્મી ચીફ હોય એનો કાર્યકાલ 1 માસ માટે વધારવામાં આવેલો, એવું ક્યારે થતું? લગભગ 50 વર્ષ થઈ ગયા, બરાબર. એપ્રોક્સિમેટલી કેવા જાય તો 50 વર્ષ કહેવાય રાઉન્ડ ફિગરમાં. તો છેલ્લે 1973 એ વખતે ઇન્દિરા ગાંધીની સરકાર હતી, બરાબર. ઇન્દિરા ગાંધીની સરકાર વખતે એક આર્મી ચીફ હતા, એમનું નામ હતું જીજી બેઉલ. એમના કાર્યકાળની અંદર છે આવી રીતે 1 માસનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અહીંયા મનોજ પાંડેના કાર્યકાળમાં 1 માસનું એક્સટેન્શન આપ્યું હતું ને ફરી હવે પાછું આ મે મહિનામાં મેં તમને આ વસ્તુ કરાવી દીધી છે એક્સટેન્શન વાળી. અને અત્યારે હવે ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના નવા પ્રમુખ બની ગયા છે. હાલમાં જ સુબનસિરી એક જ મિનિટ હાલમાં જ સુબનસિરી લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું નિર્માણ એનએચપીસી દ્વારા કરવામાં આવશે. કયા રાજ્ય સાથે સહયોગ કરવામાં આવ્યો છે? તો આના માટે અરુણાચલ પ્રદેશ સાથે સહયોગ કરવામાં આવેલો છે. આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. તો સુબનસિરી લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે એનએચપીસી અને અરુણાચલ પ્રદેશ સાથે સહયોગ કરવામાં આવેલો છે. બ્રહ્મપુત્રની સહાયક નદી છે, બરાબર. આ સુબનસિરી એ નદી ઉપર આ પ્રોજેક્ટ બનશે. ટોટલ 2000 મેગાવોટની ક્ષમતા હશે આની, બરાબર. એનએચપીસી અરુણાચલ પ્રદેશના મત્સ્ય પાલન વિભાગ સાથે આ માટે એમઓયુ કર્યા છે. અને બાકી વાત કરીએ તો ભારતનો સૌથી મોટો તરતો સોલર પાવર પ્લાન્ટ છે એ ક્યાં આવેલો છે? સૌથી મોટો તરતો સોલાર પ્લાન્ટ છે ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં છે. રામગુંડા ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ પણ ચર્ચામાં હતો, બરાબર. એ તેલંગાણાની અંદર આવેલો છે. અને ડિબાંગ મલ્ટીપર્પઝ પાવર પ્લાન્ટ છે એ પણ ચર્ચામાં હતો, એ અરુણાચલ પ્રદેશની અંદર આવે છે. તો 3-4 પાવર પ્લાન્ટ જે હમણાં ચર્ચામાં હતા એ પણ અહીંયા મેં તમને સાથે સાથે રિવાઇઝ કરાવેલા છે. આ એકદમ ટુ ધ પોઈન્ટ ક્વેશ્ચન છે, આમાંથી ડાયરેક્ટલી સીધો ક્વેશ્ચન પૂછી શકાય, બરાબર. હાલમાં જ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એટલે કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન, આના નવા અધ્યક્ષ બન્યા છે વિજયા ભારતી સયાની. આન્સર આવશે વિજયા ભારતી સયાની. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નવા અધ્યક્ષ બન્યા છે વિજયા ભારતી સયાની. કોનું સ્થાન લેશે? અરુણ કુમાર મિશ્રાનું સ્થાન લેશે, બરાબર. નેશનલ હ્યુમન રાઇટ કમિશન પૂરું નામ છે. 1993 માં ની સ્થાપના થઈ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ક્યારે બન્યું? 1993 માં બન્યું હતું. આના જે અધ્યક્ષ હોય કોણ હોય ખબર છે? હંમેશા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હોય એ જ આના અધ્યક્ષ બની શકે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના ચેરમેન હંમેશા કોણ હોય? તો યાદ રાખજો, એક ઓપ્શન એવો હોય કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ, તો એ આપણો આન્સર થશે, બરાબર. અને આનો કાર્યકાળ કેટલો હોય એવું પૂછે તો 70 વર્ષ અથવા તો 3 વર્ષ બંનેમાંથી જે પહેલા હોય. સુપ્રીમ કોર્ટના જે નિવૃત્ત ન્યાયાધીશ હોય એની ઉંમર જ 65 વર્ષ હોય, બરાબર. તો એના પછી માની લો કે 4-5 વર્ષ પછી એની નિયુક્તિ થઈ હોય, તો 4-1 વર્ષ પછી નિયુક્તિ થઈ હોય, બરાબર. તો એકાદ વર્ષમાં તો એમના 70 વર્ષ થઈ જાય, તો એનો પાછું અહીંયા નિવૃત્તિ આવી જાય, બરાબર. એટલે ધ્યાન રાખજો, બંનેમાંથી જે પહેલા હોય, 70 વર્ષ અથવા તો 3 વર્ષ બંનેમાંથી જે પહેલા હોય, એ વસ્તુ ધ્યાન રાખજો. ત્યાર પછી ભારતીય નૌસેનાના સૌથી પહેલા મહિલા હેલિકોપ્ટર પાયલટનું નામ જણાવો, જેમણે હાલમાં જ હેલિકોપ્ટર પાયલટ બન્યા હતા. તો ભારતીય નૌસેનાના સૌથી પહેલા હેલિકોપ્ટર પાયલટ, એમનું નામ છે અનામિકા બી રાજીવ. હાલમાં જે ભારતીય નૌસેનાના સૌથી પહેલા મહિલા હેલિકોપ્ટર પાયલટ બનેલા હતા, બરાબર. બાકી એક વસ્તુ યાદ રાખજો બીજી, કે નૌસેનાની અંદર સામેલ થનાર સૌથી પહેલા લદ્દાખના વ્યક્તિ, અત્યાર સુધી લદ્દાખનો કોઈ વ્યક્તિ નહોતું ભારતીય નૌસેનાની અંદર. લદ્દાખના સૌથી પહેલા વ્યક્તિનું નામ છે લેફ્ટનન્ટ જામયાંગ સેવાન, બરાબર. એ નૌસેનાની અંદર સામેલ થનાર સૌથી પહેલા લદ્દાખના વ્યક્તિ છે. બાકી આઈએનએસ રાજાલી, ત્યાં 22 સપ્તાહનું ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, ઓકે. અને ત્યાં હેલિકોપ્ટર ઉડાવવા માટે પણ ટ્રેનિંગ આપવામાં આવેલી હતી. બાકી નૌસેનાના વડા કોણ છે અત્યારે? દિનેશ કે ત્રિપાઠી છે, બરાબર. તેને પણ યાદ રાખીશું. આઈએનએસ શિવાલિક હમણાં જ રિમ્પેક અભ્યાસની અંદર ગયેલું હતું. આ રિમ્પેક અભ્યાસનું આયોજન કોણે કરાવેલું હતું? તો કે અમેરિકાએ. આ પણ ખાસ યાદ રાખજો. હમણાં થોડી વાર પહેલા જ વાત કરી આપણે આ બધી, એટલી વારમાં ભૂલાઈ ના જાય. એમાં કોણ ગયું હતું ભારત તરફથી? તો કે આઈએનએસ શિવાલિક. ક્લિયર? એ વસ્તુ યાદ રાખજો. નેશનલ રીડિંગ ડે ક્યારે ઉજવાય છે? 19 જૂને હોય છે નેશનલ રીડિંગ ડે. હાલમાં જ નેશનલ રીડિંગ ડે અથવા તો રાષ્ટ્રીય વાંચન દિવસ ક્યારે ઉજવાયો હતો? કે 19મી જૂને. પીએન પાણીકર, એમની પુણ્યતિથિ છે, એને નેશનલ રીડિંગ ડે તરીકે ઉજવી છે. પીએન પાણીકરનું પૂરું નામ થાય પુથ્થુવલઈ નારાયણ પાણીકર, બરાબર. તો એ પણ આપણે યાદ રાખીશું. બાકી આવો જ એક દિવસ આવે છે વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે. આ પણ રીડિંગને સાથે લાગતો વળગતો છે, એટલા માટે કરું છું. તો વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે આ ક્યારે હોય છે? 23મી એપ્રિલે.
બરાબર. તો એ પણ સાથે સાથે યાદ રાખજો. નેશનલ રીડિંગ ડે 19 જૂન. વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે છે એ 23મી એપ્રિલે. ઇન્ટરનેશનલ ડે ઓફ એલિમિનેશન ઓફ સેક્સ્યુઅલ વાયલન્સ ઇન કોન્ફ્લિક્ટ, આની ઉજવણી ક્યારે થઈ હતી? આ પણ 19મી જૂને ઉજવાય છે. યાદ રાખજો, 19 જૂન આન્સર આવશે. હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ સેક્સ્યુઅલ વાયલન્સ ઇન કોન્ફ્લિક્ટ 19 જૂનના રોજ ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્ર ઉજવે છે. 2008માં સૌથી પહેલી વખત ઉજવાયેલો હતો. થીમ છે હોસ્પિટલ સિક્યુરિટી ઇઝ ક્રિટિકલ ટુ હેલ્પિંગ સર્વાઈવર ઓફ સેક્સ્યુઅલ વાયલન્સ હીલ. ગુજરાતીમાં કહીએ તો સંઘર્ષમાં જાતીય હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આ એની ગુજરાતીમાં કહેવાય. ચાલો, એના પછીનો પ્રશ્ન છે, હાલમાં જ 18મી જે લોકસભા છે એમાં ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કોણ બન્યું છે? હમણાં જ લોકસભાની ચૂંટણી થઈ, સ્પષ્ટ બહુમત કોઈને ના મળ્યો, ગઠબંધનની સરકાર બની, પરંતુ પ્રધાનમંત્રી એક છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રક્ષા મંત્રી એક છે, ગૃહમંત્રી એક છે. તો અહીંયા નવું મંત્રીમંડળ પણ બન્યું છે. કેટલાક મંત્રીઓના પદભાર છે બદલાયા છે અથવા તો કેટલાક નવા આવ્યા છે. તો આખું જે મંત્રીમંડળ છે, બરાબર, એ હું એક કાં તો નવો વિડીયો બનાવીશ, ઓકે, અથવા તો નવી PDF અપલોડ કરી દઈશ. આખું એમાં મંત્રીમંડળ હશે, અથવા તો હું ઈ બુક ની અંદર જ એડ કરી દઈશ. એમાં ત્રણમાંથી હું ગમે એ વસ્તુ કરું, બરાબર. તો 99% તો ઈ બુક ની અંદર જ એડ કરી દઈશ, અને શક્ય હશે તો એક અલગથી મંત્રીમંડળની જે છે PDF પણ બનાવવાનો પ્રયાસ કરીશ તમારા માટે, બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રીની, તો એ અત્યારે બન્યા છે શિવરાજસિંહ ચૌહાણ. આન્સર આવશે ઓપ્શન બી. શિવરાજસિંહ ચૌહાણ છે આપણા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી બન્યા છે. તો અહીંયા જે મંત્રીઓ છે, બરાબર, અગત્યના છે, હું અહીંયા તમને એક વિડીયોની અંદર અત્યારે કવર કરાવું છું. બાકીના જે વધારાના જે છે એ બરાબર હું તમને ઈ બુક ની અંદર એડ કરાવી દઈશ. ક્લિયર? તો અહીંયા સૌથી પહેલા તો પ્રધાનમંત્રીના જે મંત્રાલયો છે, બરાબર, એમાં કોઈ પણ પ્રકારનો કોઈ બહુ ફેરફાર છે નહીં. કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, બરાબર, એટલે કે પબ્લિક ગ્રીવન્સીસ, પેન્શન અને પબ્લિક મંત્રાલય, બરાબર. તો એ જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ રાખ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે છે. અવકાશ વિભાગ પણ એમની પાસે છે, બરાબર. અને અથવા કોઈ પણ મંત્રાલયો જે કોઈને ફાળવેલા ના હોય એવા તમામ મંત્રાલયો છે એ બધા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નામે છે. ઓકે. બાકી વાત કરીએ તો રક્ષા મંત્રી અથવા તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પહેલા પણ એ જ હતા, અત્યારે પણ એ જ છે. ગૃહમંત્રી અમિત શાહ છે. સહકાર મંત્રી, બરાબર, એ પણ એ જ છે. પહેલા પણ એ જ હતા, અત્યારે પણ એ જ છે. તો ગૃહમંત્રી, સહકાર મંત્રી અમિત શાહ છે, બરાબર. ત્યાર પછીની વાત કરીએ તો રોડ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, બરાબર, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી છે એ પણ કોણ છે? નીતિન ગડકરી. તો પહેલા પણ એ જ હતા, અત્યારે પણ એ જ છે. નાગપુર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા. પછી અહીંયા એક બદલાય છે. અહીંયા પહેલા મનસુખભાઈ માંડવિયા હતા, હવે અત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ જે મંત્રી છે અથવા તો સ્વાસ્થ્ય મંત્રી, બરાબર. સ્વાસ્થ્ય મંત્રી અને રસાયણ અને ખાતર મંત્રી, આ બંનેનો હવાલો કોને આપ્યો છે? તો કે જેપી નડ્ડાને. જગત પ્રકાશ નડ્ડા આખું નામ છે, આપણે જેપી નડ્ડાથી યાદ રાખીએ છીએ. ક્લિયર? તો આ બધા પોઈન્ટ છે, ખાસ અગત્યના છે. કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રી પણ બદલાઈ ગયા છે, બરાબર. અને ગ્રામીણ વિકાસ મંત્રાલયનો પણ એમને જ પદભાર સોંપવામાં આવ્યો છે. કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય શિવરાજસિંહ ચૌહાણ આગળ છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ એમને જ સોંપવામાં આવ્યું છે, બરાબર. નિર્મલા સીતારામન નાણાં મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી એ સેમ એઝ ઇટ ઇઝ હતા એ પ્રમાણે છે, બરાબર. કોર્પોરેટ બાબતોના મંત્રી અને નાણાં મંત્રી નિર્મલા સીતારામન પહેલા પણ એ જ હતા. વિદેશ મંત્રી પહેલા પણ એસ જયશંકર હતા, અત્યારે પણ એસ જયશંકર જ છે, એમાં કોઈ ફેરફાર નથી. મનોહરલાલ છે, બરાબર, એ આવાસ અને શહેરી બાબતોના મંત્રી છે, અહીંયા બદલાયા છે. પહેલા લગભગ હરદીપસિંહ પુરી હતા, બરાબર, હવે મનોહરલાલ છે. ઓકે. પછી ભારે ઉદ્યોગ મંત્રાલય છે, એના મંત્રી છે એ એચડી કુમારસ્વામી છે. સ્ટીલ મંત્રી પણ એચડી કુમારસ્વામી છે. સ્ટીલ મંત્રાલયના મંત્રી પણ એચડી કુમારસ્વામી અને ભારે ઉદ્યોગ મંત્રાલયના મંત્રી પણ એચડી કુમારસ્વામી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રી પિયુષ ગોયલ પહેલા પણ એ જ હતા, અત્યારે પણ એ જ છે. શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પહેલા પણ એ જ હતા, અત્યારે પણ એ જ છે. એમએસએમઈમાં જીતન રામ માંઝી છે, બરાબર, એ નવા મંત્રી અહીંયા બન્યા છે, બરાબર. તો એમએસએમઈ મંત્રી ખાસ અહીંયા ચેન્જ થયા છે, એને ખાસ યાદ રાખવાના છે, બરાબર. બાકી પંચાયતી રાજ મંત્રી અહીંયા પણ બદલાઈ ગયા છે. મત્સ્ય પશુપાલન ડેરી મંત્રાલયનો પણ હવાલો છે એમને આપેલો છે. તો રાજીવ રંજન સિંહ છે, એમના આપવામાં આવેલા છે પંચાયત મંત્રાલય અને મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રાલય બંને એમને આપવામાં આવેલા છે.
ત્યાર પછી પેટ્રોલિયમ મંત્રી કોણ છે? ત્યારે પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રાલયના મંત્રી હરદીપસિંહ પુરી છે. મનસુખભાઈ માંડવિયા છે, બરાબર, એમને અત્યારે શ્રમ અને રોજગાર અને યુવા અને રમતગમત મંત્રાલય આપેલું છે, બરાબર. આ મનસુખભાઈ માંડવિયાનું ખાસ યાદ રાખી લેજો. પહેલા સ્વાસ્થ્ય મંત્રી હતા, હવે એમનું મંત્રાલય બદલાઈ ગયું છે. કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી બન્યા છે. ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી ચિરાગ પાસવાન બન્યા છે. જલશક્તિ મંત્રાલય છે, બરાબર, પેલા આ મંત્રાલયનો હવાલો ગજેન્દ્રસિંહ શેખાવત આગળ હતો, હવે સીઆર પાટીલને આપવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, સીઆર પાટીલને આ આપવામાં આવ્યું છે જળશક્તિ મંત્રાલય. ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે. તો અહીંયા આટલું યાદ રાખજો. બાકી ધીમે ધીમે વિડીયોની અંદર જ્યારે કોઈ મંત્રાલય ન્યૂઝમાં આવશે ત્યારે હું તમને રિવાઇઝ કરાવતો રહીશ, એટલે થઈ જશે. હાલમાં 100 કરોડના ખર્ચે મહારાણા પ્રતાપ પર્યટક સર્કિટ વિકસિત કરવા અંગે કોણે જાહેરાત કરી છે? તો ટોટલ 100 કરોડના ખર્ચે છે મહારાણા પ્રતાપ સર્કિટ વિકસિત કરવાની છે. આ રાજસ્થાનની અંદર કરવામાં આવશે. ઓપ્શન એ અહીંયા આપણો આન્સર હશે. હાલમાં 100 કરોડના ખર્ચે છે મહારાણા પ્રતાપ સર્કિટ વિકસિત કરવાની છે. અને આની અંદર શું કરવામાં આવશે? તો કે મહારાણા પ્રતાપની સાથે સંકળાયેલા જે સ્થળો છે એને જોડવામાં આવશે, બરાબર. હિન્દુ કેલેન્ડર પ્રમાણે છે 9 જૂન 2024 ના રોજ છે મહારાણા પ્રતાપની 484મી જન્મ જયંતિ હતી, 9 જૂન 2024 ના રોજ. અને એમની સાથે સંકળાયેલા સ્થળોની વાત કરીએ તો ઉદયપુર આવે, ચાવંડ આવે, હલ્દી ઘાટી આવે, ચિત્તોડ આવે, ગોગુંદા આવે, કુંભલગઢ આવે, અહીંયા એમનો જન્મ થયો હતો, બરાબર. અને દેવાર આવે, છાપલી આવે, આ બધા એમની સાથે સંકળાયેલા સ્થળો છે. આ બધા જ સ્થળોને જોડશે રાજસ્થાનની સરકાર અને એક આખું પર્યટન સર્કિટ વિકસિત કરશે, મહારાણા પ્રતાપ પર્યટન સર્કિટ. ઓકે, તો અહીંયા કુંભલગઢમાં મહારાણા પ્રતાપનો જન્મ થયેલો છે. સિસોદિયા વંશના મેવાડ રાજપૂત હતા. એમના પિતાનું નામ હતું ઉદયસિંહ બીજા. એમણે ઉદયપુર શહેર વસાવેલું હતું. તો ઉદયપુર શહેર રાજસ્થાનની અંદર જો છો એ એમની દેન છે, બરાબર. હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું, એ ખાસ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. જ્યાં સિલેબસની અંદર ભારતનો ઇતિહાસ હોય, બરાબર, ત્યાં એક પ્રશ્ન હોય, મહારાણા પ્રતાપ અને રાજા માનસિંહ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. ક્યારે થયું હતું? તો કે 1576માં, બરાબર. ડેટ સાથે યાદ રાખવાની જરૂર નથી, ખાલી વર્ષ યાદ રાખો. 1576 હલ્દી ઘાટીનું યુદ્ધ મહારાણા પ્રતાપ અને રાજા માનસિંહ વચ્ચે થયેલું હતું. ક્લિયર? હાલમાં જ કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ એની રેન્કિંગ છે કઈ સંસ્થાએ પબ્લિશ કરેલી છે? તો કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે, આની રેન્કિંગ હાલમાં જ જાહેર કરવામાં આવી છે, વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આ વર્લ્ડ બેંકે આ રેન્કિંગ જાહેર કરી છે, તો બહુ જ અગત્યનો મુદ્દો છે. અહીંથી ક્વેશ્ચનમાં એવું પણ આવે કે આમાં પહેલું સ્થાન કોણે પ્રાપ્ત કર્યું, ભારતના કુલ કેટલા પોર્ટને સ્થાન મળેલું છે, અથવા તો ભારતનો કયો પોર્ટ છે કે જે પોર્ટનું નામ આપી દે એનો આમાં રેન્ક કેટલામો છે, એવું પણ પૂછી શકે છે. તો આપણે બધું જ યાદ રાખશું. આમાંથી ટોપ 20 પોર્ટ છે, એમાં માત્ર ભારતનો એક જ પોર્ટને સ્થાન મળ્યું છે. ટોપ 20માં કેટલા? એક જ પોર્ટને સ્થાન મળ્યું છે. કયું છે? વિશાખાપટ્ટનમ કન્ટેનર ટર્મિનલ. તો સૌથી પહેલો ક્વેશ્ચન તો એવો પૂછે કે ટોપ 20 ની અંદર ભારતના કેટલા પોર્ટને સ્થાન મળ્યું? તો કે એક. કયો છે? તો કે વિશાખાપટ્ટનમ કન્ટેનર ટર્મિનલ. ક્યાં આવ્યો? તો કે આંધ્રપ્રદેશની અંદર, બરાબર. પહેલો ક્રમ કોનો છે આમાં? ભારતની અંદર તો વાત થઈ ગઈ, વૈશ્વિક સ્તરે પહેલો ક્રમ છે યાંગશાન પોર્ટનો, જે ચીનમાં આવેલું છે. બીજો ક્રમ સલાલા પોર્ટનો છે, ઓમાનની અંદર આવેલો છે. ત્રીજો ક્રમ છે કાર્તગેનાનો છે, કોલંબિયાની અંદર આવેલો છે. કાર્તગેના પોર્ટ ક્યાં આવ્યો? તો કે કોલંબિયા. મુન્દ્રા પોર્ટ આ રેન્કિંગમાં 27મા ક્રમ પર છે. પીપાવાવ પોર્ટ ગુજરાતનું 41મા ક્રમ પર છે. કામરાજાર પોર્ટ છે એ આમાં 47મા ક્રમ પર છે. તો ટોપ 50 ની અંદર વાત કરીએ તો ટોટલ 4 પોર્ટને સ્થાન મળ્યું છે ભારતના. અને ટોપ 20 ની અંદર વાત કરીએ તો ભારતનું માત્ર એક જ પોર્ટને સ્થાન મળ્યું છે. ટોપ 10 માં કોઈ નથી, પણ યાદ રાખજો, બરાબર. લગભગ અહીંયા આજે વિશાખાપટ્ટનમ પોર્ટ છે ને એ 19મા ક્રમ પર છે, બરાબર. તો એ પણ તમને કહી દઉં. હાલમાં જ ક્લાઇમેટ ચેન્જના કારણે સંપૂર્ણ દ્વીપ સમુદાયને ખાલી કરનાર સૌથી પહેલો દેશ કયો બન્યો છે? તો ક્લાઇમેટ ચેન્જના કારણે આખો દ્વીપ ખાલી કર્યો છે પનામાએ. આન્સર આવશે પનામા. પનામા હમણાં જ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો સદસ્ય બન્યો. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ક્યારે બન્યું? તો કે 2015માં સ્થાપના થઈ હતી ફ્રાન્સ ખાતે. અને એનું હેડક્વાર્ટર ક્યાં છે? હેડક્વાર્ટર છે હરિયાણાના ગુરુગ્રામમાં, બરાબર. એ પણ આપણે યાદ રાખવાના મુદ્દાઓ છે, જે ખાસ યાદ રાખશું. તો ક્લાઇમેટ ચેન્જના કારણે સંપૂર્ણ દ્વીપ આખો ખાલી કર્યો છે. એ કોણે કર્યો છે? તો કે પનામાએ. પનામા સેન્ટ્રલ અમેરિકાનો દેશ છે. પનામા કેનાલ પણ ખૂબ ચર્ચામાં રહેતી હોય છે ઘણી વખત. પનામા કેનાલ છે, બરાબર, એ એટલાન્ટિક મહાસાગરને પ્રશાંત મહાસાગર સાથે જોડે છે. ફરી એક વખત પનામા કેનાલ કોને કોની સાથે જોડે છે? તો કે એટલાન્ટિક મહાસાગરને પ્રશાંત મહાસાગર સાથે જોડે છે. ક્લિયર? બાકી
ગાર્ડી સુગડુબ દ્વીપ છે, આ દ્વીપનું નામ છે જેને અહીંયા ખાલી કરવામાં આવે છે. જે હું તમને વાત કરું છું ને કે આખો દ્વીપ ખાલી કર્યો, એ કયું દ્વીપનું નામ પણ પૂછી શકે? ગાર્ડી સુગડુબ દ્વીપ. નામમાં ડૂબી જવાનું છે પછી ડૂબવાનો જ હતો ને, બરાબર. તો આ દ્વીપ છે ક્લાઇમેટ ચેન્જના કારણે ડૂબે છે, એના કારણે બધા ત્યાં ખાલી કરે છે. અહીંયા ગુના નામની ટ્રાઇબ રહેતી હતી, એટલું ડિટેલમાં તમને નહીં પૂછે. જીપીએસસી ની પરીક્ષા હશે ને તો એટલું ડીપમાં નહીં જાય. આ તો જસ્ટ ખાલી તમને જાણ માટે હું કહેતો રહેતો હોઉં છું, બરાબર. બાકી હમણાં જ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો આ સદસ્ય બનેલો છે, બધી વાતો થઈ ગઈ. યુએન મહાસચિવ દ્વારા કયા દેશની સેનાને બાળકો વિરુદ્ધ અપરાધ કરનાર અપરાધીઓની વૈશ્વિક સૂચિમાં સામેલ કરવામાં આવેલો છે? તો હાલમાં જે એક દેશ છે એને બાળકો વિરુદ્ધ અપરાધ કરનાર અપરાધીઓની વૈશ્વિક સૂચિમાં સામેલ કર્યું છે. આ દેશનું નામ છે ઇઝરાયલ. તો આન્સર આવશે ઇઝરાયલ. માત્ર ઇઝરાયલ આ સૂચિમાં નથી, પણ ઇઝરાયલ હમણાં આમાં એડ થયું છે, બરાબર. બીજા પણ ઘણા બધા દેશો છે, જેમ કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો છે, મ્યાનમાર છે, સોમાલિયા છે, નાઇજીરિયા છે, સુડાન છે. આ બધા દેશો આ સૂચિની અંદર સામેલ છે. અને આ બધાને કોણે સામેલ કર્યા છે? સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે. યુએન સચિવ કોણ છે ત્યારે? એન્ટોનિયો ગુટેરસ છે. એમના દ્વારા ઇઝરાયલને અહીંયા સામેલ કરવામાં આવ્યું છે બાળકો વિરુદ્ધ અપરાધ કરવાના ગુનામાં, બરાબર. તો ઇઝરાયલે કયા બાળકો વિરુદ્ધ અપરાધ કર્યો છે? તો કે પેલેસ્ટાઇનના જે બાળકો છે, બરાબર, તો એને વિરુદ્ધ અપરાધ બદલ છે ઇઝરાયલના સૂચિમાં સામેલ કરેલો છે. બાકી ગાઝા ઇજિપ્તની બોર્ડર છે એ પણ ચર્ચામાં રહી હતી. ફિલાડેલ્ફી કોરિડોર બને છે અને અત્યારે ઇઝરાયલ છે એના આખો કોરિડોર છે એ કબજો કરી લીધો છે, બરાબર. તો એના કારણે ચર્ચામાં રહેલું છે, એ વસ્તુ યાદ રાખશું. ઈસ્ટ એશિયા શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં થયું હતું? ઈસ્ટ એશિયા શિખર સંમેલન આ થયું લાઓસની અંદર. ઓપ્શન સી આપણો આન્સર થશે. ઈસ્ટ એશિયા શિખર સંમેલનનું આયોજન હાલમાં જ ક્યાં થયું? તો કે લાઓસની અંદર કરવામાં આવેલું છે. ઈસ્ટ એશિયા સમિટની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 2005માં થઈ હતી. આ સંમેલનનું આયોજન અત્યારે લાઓસમાં થયું છે. અને આસિયાન, આની સાથે જ આસિયાન રિજનલ ફોરમ છે એનું આયોજન પણ ક્યાં થયું છે? તો કે લાઓસની અંદર કરવામાં આવેલું છે. આ ખાસ યાદ રાખવા જેવા પોઈન્ટ છે. આ ઈસ્ટ એશિયા સમિટની વાત આવી છે તો એની અંદર કુલ કેટલા સદસ્ય છે? 18 સદસ્ય છે. 10 તો આસિયાનના સદસ્ય છે. બીજા 8 કયા કયા છે? તો અમેરિકા આવે, ચીન આવે, ભારત આવે, જાપાન આવે, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને રશિયા. આવા બધા દેશો મળીને આખું ઈસ્ટ એશિયા સમિટ બને છે, બરાબર. એ વસ્તુ યાદ રાખજો. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટનો જૂન 2024માં પ્રસિદ્ધ થયેલ રિપોર્ટ અનુસાર ભારતનો જીડીપી જે છે એ નાણાકીય વર્ષ 25 માટે કેટલો રહેવાનું અનુમાન છે? મેં અગાઉ તમને વિડીયોમાં વાત કરી દીધી નાણાકીય વર્ષ 25 એટલે શું. કોઈને યાદ આવતું હોય તો ફરી એક વખત તમને રિવાઇઝ કરાવી દઉં, બરાબર. હમણાં જ કીધું હતું, આ જ વિડીયોની અંદર કીધેલું છે, બરાબર. 1 એપ્રિલ 2024 થી આ નાણાકીય વર્ષ શરૂ થાય અને પૂરું ક્યારે થાય નાણાકીય વર્ષ 25? તો કે 31 માર્ચ 2025, બરાબર. અહીંયા શરૂ થાય, બરાબર, અને અહીંયા છે આ પૂર્ણ થાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. નાણાકીય બાબતોની વાત હોય, બરાબર, જ્યારે કોઈ પણ અત્યારે ગવર્મેન્ટ જોબની અંદર કાર્ય કરતા હશે તો એમને તો નાણાકીય વર્ષ વિશે ખબર જ હશે, પરંતુ જે લોકો પહેલી વખત તૈયારી કરે છે એમને ખબર ના હોય, એટલા માટે આ વસ્તુ અહીંયા કહેતો જાઉં છું, બરાબર. તો જ્યાં પણ તમે આવું જોવો ત્યાં એનો મિનિંગ આવો થાય, સમજ્યા? તો એના માટે જીડીપી કેટલો રહેશે? તો કે 25 માટે રહેશે 6.6%, બરાબર. 25 માટે કેટલો રહેવાનું અનુમાન છે? આ રિપોર્ટ કોણે પબ્લિશ કર્યો છે? ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ કોણ પ્રસિદ્ધ કરે છે એવું પણ પૂછે તો આ છે વર્લ્ડ બેંક પ્રસિદ્ધ કરે છે. કોણ પ્રસિદ્ધ કરે છે? તો કે વર્લ્ડ બેંક, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે, બરાબર. 6.6 છે એ ક્યારે રહેશે? તો કે 2025માં. 2026માં કેટલો રહેશે નાણાકીય વર્ષ 26માં? તો કે 1 પોઈન્ટ વધારે દેવાનો, 6.7. 2027માં કેટલો રહેશે સાહેબ? તો કે 2027 ની અંદર છે 6.8 થઈ જશે, ફરી પાછો 1 પોઈન્ટ વધારે દીધો. તો આ વર્લ્ડ બેંકનું અનુમાન એવું સૂચવે છે કે ભારતની જે જીડીપી છે એ કન્ટિન્યુઅસલી ગ્રો કરશે, કોન્સ્ટન્ટલી, બરાબર. તો 25માં 6.6, 26માં 6.7 અને 27માં 6.8, બરાબર. આરામથી યાદ રહી જાય એવા આંકડા છે. 0.1 વધારતો જવાનો, બરાબર, અને એક વર્ષ વધારતો જવાનો, આરામથી યાદ રહી જાય એવા આંકડા છે, બરાબર. બાકી વિશ્વનો જીડીપી 2025માં નાણાકીય વર્ષ 25માં કેટલો વધશે? તો કે 2.5% દરે વધશે. આ વિશ્વની વાત થાય છે, આખા વિશ્વની, બરાબર, કમ્બાઈન કરીએ ત્યારે. બાકી વર્લ્ડ બેંક દ્વારા કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ પણ આપવામાં આવ્યો હતો, એની વાત આપણે થઈ ગઈ.
બરાબર. ભારતના ટોપ 50 ની અંદર 4 પોર્ટ બંદરોને સ્થાન મળ્યું છે. ટોપ 20 ની અંદર છે એક બંદરને સ્થાન મળેલું છે. એ વાત હમણાં કરી ગયા આપણે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન 2024 ત્રીજા સંસ્કરણને ભારતના કયા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે? આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું મીડિયા સન્માન 24 છે આ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કર્યું છે. ઓપ્શન બી આપણો આન્સર. સોરી, સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયની સૂચના અને પ્રસારણ મંત્રાલય. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ પુરસ્કારો જાહેર કરવામાં આવે છે. ત્રીજું સંસ્કરણ છે. બરાબર. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન છે એનું ત્રીજું સંસ્કરણ છે. સૂચના પ્રસારણ મંત્રાલયે જાહેર કર્યું છે. શા માટે આપવામાં આવે છે? તો કે ભારત અને વિદેશોમાં યોગના સંદેશને પ્રસારિત કરવા માટે મીડિયાની ભૂમિકા બદલ આ પુરસ્કાર મીડિયાને આપવામાં આવે છે. ટોટલ 3 કેટેગરીની અંદર આપવામાં આવે છે. કઈ કઈ કેટેગરી? એક તો ન્યૂઝપેપર, એક ટેલિવિઝન અને એક રેડિયો. ન્યૂઝપેપર, ટેલિવિઝન, રેડિયોની અંદર છે આ 3 કેટેગરીની અંદર કુલ 11 પુરસ્કાર આપવામાં આવે છે. ટોટલ એક આના ન્યૂઝપેપરના 11, આના 11, આના 11, ટોટલ કેટલા થયા? તો કે 33 પુરસ્કાર આપવામાં આવશે. બરાબર. અને યોગની વાત આવી છે તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવાય છે. અને યોગ દિવસની શરૂઆત ક્યારથી? તો કે 2015માં. હમણાં યોગ દિવસની પણ વાત કરશું ત્યારે આપણે ફરી વખત રિવાઇઝ કરશું. તો સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા છે બીજા પણ પુરસ્કાર આપવામાં આવેલા છે. જેમ કે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા એવોર્ડ ફોર બેસ્ટ પરફોર્મન્સ ઇન એકાઉન્ટનો પુરસ્કાર હમણાં જ આપવામાં આવ્યો હતો. એ કોને આપવામાં આવ્યો હતો? તો કે ઇન્ડિયા સિવિલ એકાઉન્ટ સર્વિસને. હમણાં જ ઇન્ડિયા સિવિલ એકાઉન્ટ સર્વિસ છે એનો કેટલામો સ્થાપના દિવસ ગયેલો? તો કે 48મો સ્થાપના દિવસ ગયેલો. ICAS કહેવાય, ઇન્ડિયા સિવિલ એકાઉન્ટ સર્વિસ. બરાબર. 48મો સ્થાપના દિવસ હતો, હમણાં જ ગયો. અને સૂચના અને પ્રસારણ મંત્રાલયે 4 પોર્ટલ શરૂ કર્યા છે હમણાં જ. એક હતું પ્રસાર સેવા, નેવિગેટ ભારત, અને એક છે ટેમ્પેસ, અને એક છે નેશનલ રજિસ્ટર ફોર લોકલ કેબલ ઓપરેટર. તો ટોટલ આ 4 પોર્ટલ છે એ કોણે શરૂ કર્યા છે? સૂચના અને પ્રસારણ મંત્રાલય. બરાબર. એ પણ આપણે ખાસ યાદ રાખીશું. એના પછીનો ક્વેશ્ચન છે વિશ્વ રેફ્યુજી દિવસ ક્યારે ઉજવાયેલો છે? વિશ્વ રેફ્યુજી દિવસ છે આ દર વર્ષે 20 જૂને ઉજવવામાં આવે છે. તો યાદ રાખજો, 20 જૂને હતો વિશ્વ રેફ્યુજી દિવસ. બરાબર. 20 જૂન 2024 ના રોજ વિશ્વ રેફ્યુજી દિવસ ઉજવવામાં આવેલો છે. અને આની શરૂઆત છે, બરાબર, સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં ડિસેમ્બર 2020માં 20 જૂનના દિવસને રેફ્યુજી દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. સૌથી પહેલી વખત છે 2001માં આ દિવસ ઉજવાયેલો છે. તો વિશ્વ રેફ્યુજી દિવસ છે સૌથી પહેલી વખત 2001માં ઉજવાયેલો છે. બરાબર. અને આ વખતની એની થીમ છે સોલિડરિટી ઇન એક્શન પ્રમોટિંગ રેફ્યુજી સેન્સિટિવ હેલ્થ સિસ્ટમ. આ એની આ વખતની થીમ છે. બરાબર. તો એ પણ આપણે યાદ રાખીશું. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલું છે? ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી તરીકે હમણાં જ જે વર્ષને ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે એનું નામ છે 2025. તો 2025 જે છે, બરાબર, એને ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી તરીકે ઉજવવામાં આવશે. આ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવવાની જાહેરાત કરવામાં આવેલી છે 2025. આના માટેનો પ્રસ્તાવ કોણે મૂક્યો છે? દરેક ઉજવણી પાછળ કોઈ પ્રસ્તાવ મૂકેલો હોય તો આની પાછળનો પ્રસ્તાવ મેક્સિકો અને ઘાનાએ રજૂ કર્યો છે. બરાબર. મેક્સિકો અને ઘાના બંને મળીને આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. બાકી આ વર્ષ 2024 છે એ ઊંટનું આંતરરાષ્ટ્રીય વર્ષ છે, એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલિડ્સ. બરાબર. એના પછી 2025માં આ સાયન્સ વાળું વર્ષ ઉજવવામાં આવશે. અને એના પછી 26માં ઇન્ટરનેશનલ યર ઓફ રેન્જલેન્ડ એન્ડ પેસ્ટોરાલિસ્ટ. બરાબર. એ 2026ને ઉજવવામાં આવશે. ક્લિયર? બાકી 2023 આપણે હમણાં જ ગયું, એને મિલેટના આંતરરાષ્ટ્રીય અથવા તો બાજરાના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવેલું. ભારતે તો બહુ પહેલા ઉજવી લીધું હતું 2018માં. અને આજે બાજરાનું વર્ષ છે એની ઉજવણીનો પ્રસ્તાવ પણ ભારતે જ મૂક્યો હતો. આપણે 2018માં ઉજવી લીધું અને પછી સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો કે 2023ને ઉજવો. તો સંયુક્ત રાષ્ટ્રે ઉજવેલું. બરાબર. એ પણ યાદ રાખવા જેવું પોઈન્ટ છે. જીમેક્સ યુદ્ધ અભ્યાસ કોની વચ્ચે થયેલો? આ થયેલો ભારત અને જાપાન વચ્ચે. જીમેક્સ કોની વચ્ચે થઈ છે? ભારત અને જાપાન વચ્ચે. અહીંયા આન્સર આવશે ઓપ્શન એ, જાપાન. હાલમાં જ જીમેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું ભારત અને જાપાન વચ્ચે. સૌથી પહેલી વખત આ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યારે થયું? ક્વેશ્ચન એવો આવે તો 2012માં. આ વખતે કેટલામી આવૃત્તિ છે? તો 8મી આવૃત્તિ છે.
ભાગ કોણે લીધો હતો કે આઈએનએસ શિવાલિકે. આ આઈએનએસ શિવાલિક યાદ છે, બીજે પણ કંઈક ગયું હતું, બરાબર. આઈએનએસ શિવાલિક છે, બરાબર, એ રિમ્પેક અભ્યાસમાં પણ ભાગ લેવા માટે ગયું હતું. અહીંયા લખેલું જ છે, રિમ્પેક અભ્યાસમાં ભાગ લેવા માટે પણ ગયેલું છે, બરાબર. આનું આયોજન રિમ્પેકનું કોણે કર્યું હતું? અમેરિકાએ કર્યું. ઓકે, ભારત અને જાપાન વચ્ચે બીજા કયા કયા થાય છે? સહયોગ કાઇજિન થાય છે. એ કોસ્ટગાર્ડ વચ્ચે થાય છે, ભારત અને જાપાનની કોસ્ટગાર્ડ વચ્ચે થાય છે સહયોગ કાઇજિન. બાકી ભારત અને જાપાન વચ્ચે સૈન્ય મૈત્રી એક્સરસાઇઝ પણ થાય છે, અને ભારત અને જાપાન વચ્ચે ધર્મા ગાર્ડિયન એક્સરસાઇઝ પણ થાય છે. તો આ બધા જ પોઈન્ટ છે, ખાસ યાદ રાખવા જેવા છે. એક પોઈન્ટ અગત્યના છે, આમાંથી કોઈ પણ પોઈન્ટમાંથી તમારા માટે ક્વેશ્ચન નીકળી શકે છે. ક્લિયર? ચાલો, એના પછીનો ક્વેશ્ચન આવી ગયો, ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદ દ્વારા કયા ગ્રહ પર 3 ક્રેટરની શોધ કરવામાં આવી છે? આ અમદાવાદની એક પ્રયોગશાળા છે, ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, અમદાવાદ, ગુજરાતની અંદર આવેલી છે. એક ગ્રહ ઉપર એને 3 ક્રેટર ગોત્યા છે, બરાબર. ક્રેટર એટલે હું પહેલા તો એ હું તમને કહી દઉં. ક્રેટર કોને કહેવાય? માની લો કે આ પૃથ્વી છે, કોઈ એસ્ટ્રોઇડ પડ્યો પૃથ્વી ઉપર, પૃથ્વીના વાતાવરણમાં દાખલ થઈ એને પડ્યો, તો સળગતા સળગતા પડે, અને માની લો કે બહુ મોટો હોય, તો પૃથ્વી ઉપર જ્યારે કોઈ પદાર્થ પડશે એટલો મોટો હશે, તો એક મોટો ખાડો ઉત્પન્ન કરી દેશે, બરાબર. એક ખાડો પૃથ્વી ઉપર દેખાય, બરાબર. પછી એ એસ્ટ્રોઇડ ત્યાં પડે ને જે ખાડો એનાથી રચાય છે એને કહેવાય ક્રેટર. એને શું કહેવાય? ક્રેટર. સમજાઈ ગયું? તો કોઈ બાહ્ય પદાર્થ ગ્રહ ઉપર પડે છે, એને માની લો કે એસ્ટ્રોઇડ છે, અથવા તો કોઈ પણ આપણે ખરતો તારો પણ ઘણી વખત કહેતા હોઈએ છીએ. તો જ્યારે ગ્રહ ઉપર પડે અને એના કારણે ગ્રહ ઉપર મોટો બધો ખાડો પડી જાય, એને કહેવાય ક્રેટર. મારા ખ્યાલથી આ સિમ્પલ લેંગ્વેજમાં મેં તમને સાવ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે, બરાબર. તો મારા ખ્યાલથી તમને આમાં ક્રેટર શું એના વિશે હવે કોઈ પ્રશ્ન ના રહેવો જોઈએ. તો હમણાં જ મંગળ ગ્રહ ઉપર આવા 3 ક્રેટર ગોત્યા છે આપણે. ક્યાં ગોત્યા? મંગળ ગ્રહ ઉપર ગોત્યા છે. આપણી સંસ્થા છે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદની, મંગળ ગ્રહ ઉપર 3 ક્રેટર ગોત્યા છે. અને 3 ક્રેટર આપણે ગોત્યા છે, એટલે આપણે આપણા નામ ઉપરથી નામ આપ્યા છે. એકને લાલ ક્રેટર નામ આપ્યું છે, એકને હિલ્સા ક્રેટર નામ આપ્યું છે, એકને મુરસાન ક્રેટર નામ આપ્યું છે. ત્રણેય પાછળની સ્ટોરી છે. આ લાલ ક્રેટરને નામ આપ્યું છે પ્રોફેસર દેવેન્દ્રલાલના નામ ઉપરથી. પછી હિલ્સા ક્રેટર છે એને નાલંદા વિદ્યાપીઠ છે જે બિહારની અંદર આવેલી છે, એને એક કસ્બાના નામ ઉપરથી નામ આપ્યું છે. અને મુરસાન ક્રેટર જે છે એને ઉત્તર પ્રદેશના હાથરસની અંદર આવેલા એક શહેરના નામ ઉપરથી નામ આપ્યું છે, બરાબર. તો આ 3 નામની પાછળની આ એક નાનકડી સ્ટોરીઓ છે, બરાબર. એ પણ તમારે સાથે યાદ રાખવું હોય તો યાદ રાખો, બાકી 3 ક્રેટરના નામ યાદ રાખવાના છે. હવે આ 3 નામ તો આપણે આપી દીધા, પણ માત્ર આપણે જ એને નથી અપનાવ્યા. આ નામ અપનાવ્યા છે એ અપનાવ્યા છે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને. તો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન છે, એમણે પણ આ નામને માન્યતા આપી દીધી છે. આખા વિશ્વમાં હવે આ 3 ક્રેટર આ નામથી ઓળખાશે. તો આપણી એક મોટી અચીવમેન્ટ છે, બરાબર. આ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન, આનું જે હેડક્વાર્ટર છે ક્યાં આવ્યું છે? આનું હેડક્વાર્ટર છે એ ફ્રાન્સના પેરિસમાં આવેલું છે. બાકી હિલ્સા અને મોરસાન ક્રેટર છે એનો વ્યાસ છે કેટલો છે? આનો વ્યાસ છે એ 10 કિલોમીટરનો છે, હિલ્સા અને મુરસાન ક્રેટરનો. બાકી લાલ ક્રેટર સૌથી મોટું છે, એનો વ્યાસ છે એ 65 કિલોમીટરનો છે. તો સૌથી મોટું કયું? તો કે લાલ ક્રેટર. આ બંનેનો વ્યાસ 10-10 કિલોમીટર, આનો વ્યાસ છે એ 65 કિલોમીટરનો. આ ખાસ યાદ રાખજો. ભારતની અંદર કોઈ ક્રેટર, આ તો મંગળ ગ્રહની વાત કરી, આ બધી ક્યાંની વાત કરી આપણે? મંગળ ગ્રહની. હવે પૃથ્વી ઉપર આવી જાય અને પૃથ્વીમાં આવી જાય ભારતમાં. તો ભારતમાં કોઈ ક્રેટર છે? તો કે ભારતમાં પણ છે. ભારતમાં કેટલા છે? ભારતમાં પણ 3 છે. મંગળમાં 3 ગોતી લાયા, અને ભારતમાં કેટલા છે? ભારતમાં પણ 3 છે. યાદ રહી ગયું? આરામથી યાદ રહી જાય એવું છે, બરાબર. હવે ભારતની અંદર જે 3 ક્રેટર છે એ ક્યાં છે ને કયા કયા છે? એક તો છે લોનાર ક્રેટર, આ ક્યાં આવ્યું છે? તો કે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. એક છે ઢલા ક્રેટર, આ આવ્યું છે મધ્યપ્રદેશની અંદર. અને એક છે રામગઢ ક્રેટર, આ રાજસ્થાનની અંદર આવેલું છે. યાદ રાખજો, હાઈકોર્ટ માટે બહુ અગત્યનો મુદ્દો છે, બરાબર. હાઈકોર્ટની જેટલી પણ પરીક્ષા છે એના માટે આ પોઈન્ટ બહુ જ અગત્યનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપું છું અહીંયા. ક્રેટરમાંથી એકાદો ક્વેશ્ચન 100%ની ગેરંટી સાથે હોય છે, બરાબર. તો રામગઢ ક્રેટર છે રાજસ્થાનની અંદર છે, અને આ રામગઢ ક્રેટર છે ભારતની સૌથી પહેલી જીઓ હેરિટેજ સાઇટ પણ છે, એ ખાસ યાદ રાખજો. જીઓ હેરિટેજ સાઇટ, બરાબર. જીઓ હેરિટેજ સાઇટનો દરજ્જો કોણ આપે? જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર. એ પણ યાદ રાખજો સાથે સાથે.
બાકી ક્રિએટર શું કહેવાય મેં તમને કહી દીધું. FIH હોકી પુરુષ જુનિયર વિશ્વ કપ 2025 નું આયોજન કયા દેશમાં થશે? 25 નો જે વિશ્વ કપ છે એ ભારતમાં થશે. બરાબર, આન્સર આવશે ભારત. હાલમાં જ 2025 નો જે પુરુષ જુનિયર હોકી વર્લ્ડ કપ છે, બરાબર, એ ક્યાં થશે તો કે ભારતમાં થશે. આ વખતે પહેલી વાર એવું થશે કે 24 ટીમો ભાગ લેશે. કેટલી? 24. બરાબર. અને અત્યાર સુધીમાં ભારત છે કેટલામી વખત આયોજન કરી રહ્યું છે? ચોથી વખત. ફોર્થ ટાઈમ છે આપણે હોકી વર્લ્ડ કપ છે, બરાબર, એનું આયોજન કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે આનું ચોથી વખત આયોજન કરીએ છીએ. અને સૌથી પહેલી વખત જે આયોજન કર્યું હતું, બરાબર, એ ક્યાં થયું હતું તો કે નવી દિલ્હીમાં થયું હતું. બરાબર. એ ક્યારે થયું હતું તો કે 2013 થયું હતું. બીજું આયોજન 16 કર્યું અને ઉત્તર પ્રદેશના લખનૌમાં કર્યું હતું. અને આ 16 વાળી જે ઇવેન્ટ છે, બરાબર, એમાં ભારત છે એ વિજેતા બન્યું હતું. બરાબર, આ યાદ રાખજો. અને એના પછી 21માં ઓડિશાના ભુવનેશ્વરમાં થયું હતું. બરાબર, એ પણ આપણે યાદ રાખશું. આ 3 ઇવેન્ટ ભારતમાં થઈ હતી અને હવે ચોથી પણ ભારતમાં થશે, આ 2025 વાળી. બરાબર. તો લાસ્ટ 21 માં થયું, હવે પછી 25 માં આયોજન થવા જઈ રહ્યું છે પુરુષ હોકી વર્લ્ડ કપનું. 16 વાળામાં આપણે વિજેતા પણ બન્યા હતા અને આયોજન પણ ભારતમાં થયું. બાકી આનું આયોજન કોણ કરે છે તો કે FIH એટલે કે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન આયોજન કરે છે. હેડક્વાર્ટર ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડના લોઝેનની અંદર આનું હેડક્વાર્ટર છે. અત્યારે અધ્યક્ષ ચાઇના તૈયબ ઇકરામ છે, મકાઉ દેશના છે, એ પણ આપણે યાદ રાખીશું. ભારતે ટોટલ 2 વખત છે અત્યાર સુધીમાં પુરુષ જુનિયર વર્લ્ડ કપ જીત્યો છે. એક તો 2016માં મેં તમને કહી દીધું, આયોજન ભારતમાં થયું હતું, વિજેતા પણ ભારત બન્યું હતું. અને એક જીત્યો તો 2001માં. આનું આયોજન ક્યાં થયું હતું કોઈ કહેશે મને? નહીં કહો. ઓસ્ટ્રેલિયાની અંદર. બરાબર. તો આનું આયોજન છે ઓસ્ટ્રેલિયાની અંદર કરવામાં આવેલું હતું. કેટલા પોઈન્ટ છે એ યાદ રાખવાના છે. હાલમાં જ કઈ સંસ્થા છે એમના દ્વારા સ્ટેટ ઓફ વર્લ્ડ ફિશરીઝ અને એક્વેટિક કલ્ચરની 2024ની આવૃત્તિ કઈ સંસ્થાએ જાહેર કરેલી છે? એકચ્યુઅલમાં 2 વાર કઈ આવેલું છે. કઈ સંસ્થા દ્વારા સ્ટેટ ઓફ વર્લ્ડ ફિશરીઝ એન્ડ એક્વેટિક કલ્ચરની 2024ની આવૃત્તિ જાહેર કરવામાં આવી છે? તો જે સંસ્થાએ જાહેર કર્યું છે, બરાબર, એનું નામ છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. તો આન્સર આવશે FAO. ઓપ્શન બી આપણો આન્સર હશે. હાલમાં જ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે એમના દ્વારા 2024ની ધ સ્ટેટ ઓફ વર્લ્ડ ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર છે એને જાહેર કરવામાં આવેલી છે. ક્લિયર? બાકી આ રિપોર્ટ પ્રમાણે 2022માં મત્સ્યપાલન અને જલીય કૃષિ જે છે, જલીય કૃષિના ઉત્પાદન છે બંને મળીને કેટલું થયું છે તો કે 223.2 મિલિયન ટન હતું. એ મળીને મત્સ્ય અને જલીય કૃષિ. જલીય કૃષિની અંદર બધું આવી ગયું. બરાબર. સમુદ્રી ખેતી આવી ગઈ, ઝીંગા ને એ બધું પણ આવી ગયું. ક્લિયર? તો 2022માં સૌ પ્રથમ વખત છે માછલીનું ઉત્પાદનની તુલનામાં એક્વાકલ્ચરનું ઉત્પાદન વધારે થયું. બરાબર. તો માછલીના ઉત્પાદન કરતા 2022માં સૌથી પહેલી વાર એવું બન્યું કે એક્વાકલ્ચર જે છે, બીજું જે જલીય ઉત્પાદન છે એ વધારે રહ્યું. બરાબર. બધા પ્રકારના સી ફૂડ આવી ગયા ની અંદર, ઓકે, એક્વાકલ્ચરની અંદર. સમુદ્રી ફૂડ પણ કહેવાય. બાકી કિંગ હસન II ઓફ મોરોક્કો વર્લ્ડ વોટર પ્રાઇઝ છે એની અંદર પણ વિજેતા બન્યું હતું. તો એની અંદર પણ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વિજેતા બન્યું હતું. કિંગ હસન II ઓફ મોરોક્કો વર્લ્ડ વોટર પ્રાઇઝ આ કોણે જીત્યો તો કે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને. આનું હેડક્વાર્ટર ક્યાં છે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું? તો આ ક્યાં આવ્યું છે? ઇટલીના રોમમાં. બરાબર. આ પણ યાદ રાખવાનો મુદ્દો છે, એ ખાસ યાદ રાખજો. એના પછી વર્લ્ડ વોટર ફોરમ, બરાબર, એ ક્યાં થઈ હતી? એ ઇન્ડોનેશિયાના બાલીમાં થઈ હતી. અને આ જે પુરસ્કાર હતો વર્લ્ડ વોટર ફોરમ ક્યાંથી આવી હતો કે આ પુરસ્કાર થયો એ કોણે આપ્યો હતો? વર્લ્ડ વોટર ફોરમ છે એ દરમિયાન જ આ પુરસ્કાર ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનને આપવામાં આવ્યો હતો. વર્લ્ડ વોટર ફોરમ ઇન્ડોનેશિયાના બાલીમાં થઈ હતી. અને વર્લ્ડ વોટર ફોરમ છે, ખાસ યાદ રાખજો, દર 3 વર્ષે એક વખત આયોજન થાય છે. કેટલા? દર 3 વર્ષે એક વખત આનું આયોજન થાય છે. ખાસ યાદ રાખવા જેવા મુદ્દાઓ છે. હાલમાં જ એન ચંદ્રાબાબુ નાયડુ કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? તો એન ચંદ્રાબાબુ નાયડુ છે હાલમાં જ આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. ઓપ્શન બી આપણો આન્સર હશે. આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ બન્યા છે.
ચોથી વખત તે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનશે. એમની પાર્ટીનું નામ છે તેલુગુ દેશમ પાર્ટી. એમણે જનસેના પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. જનસેના પાર્ટી છે પવન કલ્યાણની પાર્ટી છે, બરાબર. ટોટલ જનસેના પાર્ટીએ 25 માંથી 21 બેઠકો જીતી. 25 બેઠક ઉપર ચૂંટણી લડ્યા, તેમાંથી 21 તો એમણે જીતી હતી. તો પવન કલ્યાણની પાર્ટી સાથે એમણે ગઠબંધન કર્યું છે તેલુગુ દેશમ પાર્ટીએ, બરાબર. તો ચંદ્રબાબુ નાયડુ છે ત્યાં મુખ્યમંત્રી બનશે, બરાબર. બાકી 2 જૂન 2014 નો દિવસ ખાસ યાદ આવવો જોઈએ. આંધ્રપ્રદેશ રાજ્યમાંથી એક નવું રાજ્ય બન્યું હતું, તેલંગાણા. 2 વખત છે, બરાબર. એ અખંડ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા, એટલે કે જ્યારે વિભાજન નહોતું થયું એ પહેલાના એ મુખ્યમંત્રી હતા, એન ચંદ્રબાબુ નાયડુ. અને 2014માં જ્યારે એ મુખ્યમંત્રી હતા, એમના શાસનકાળની અંદર જ છે, બરાબર, આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાની રચના થઈ હતી, બરાબર. આંધ્રપ્રદેશની નવી રાજધાની કઈ છે? અમરાવતી છે. એ પણ આપણે યાદ રાખીશું, બરાબર. 2 જૂન 2014માં તેલંગાણાની રચના થઈ, એ વખતે પણ તે ત્યાં મુખ્યમંત્રી હતા. ઇન્ટરનેશનલ ડે ફોર ડાયલોગ અમોંગ સિવિલાઇઝેશન, આની ઉજવણી કઈ તારીખે થઈ? આ 10 જૂને ઉજવાયેલો છે. ઇન્ટરનેશનલ ડે ફોર ડાયલોગ અમોંગ સિવિલાઇઝેશન ક્યારે ઉજવાયેલો છે? તો કે 10 જૂને આ દિવસ ઉજવવામાં આવેલો છે. આ વખતે 2024માં આ દિવસ પણ સૌથી પહેલી વખત આપણે ઉજવી રહ્યા છીએ, બરાબર. ફર્સ્ટ ટાઈમ આ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ 2024માં, બરાબર. તો એવા કેટલા દિવસો છે કે આપણે 2024માં સૌથી પહેલી વખત ઉજવીએ છીએ? તો એની તો વાતો કરીએ. સૌથી પહેલા તો જ્યારે કોઈ દિવસ પહેલી વખત ઉજવાય ત્યારે મેં તમને કીધું હતું કે આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ કોણે મૂક્યો એવું 100% પૂછશે. તો આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ છે, બરાબર, એ ચીન દ્વારા રજૂ કરવામાં આવેલો છે. કોણે રજૂ કર્યો છે? તો કે ચીન દ્વારા રજૂ કરવામાં આવેલો છે. એ આપણે ખાસ યાદ રાખશું, બરાબર. બાકી સ્રેબ્રેનિકા જેનોસાઇડનો રિમેમ્બરન્સ ડે છે, આ 11 જુલાઈ આ વખતે સૌથી પહેલી વખત ઉજવાશે. 11 જુલાઈએ ઉજવાશે, બરાબર. આંતરરાષ્ટ્રીય માર્ખવ દિવસ છે, બરાબર. આ 24મી મે સૌથી પહેલી વખત ઉજવાશે. પાકિસ્તાનનું રાષ્ટ્રીય પશુ છે, એ પણ મેં તમને કીધું હતું. વર્લ્ડ ફૂટબોલ ડે આ 25મી મે ઉજવાશે, સૌથી પહેલી વખત ઉજવાશે આ વખતે. અને ઇન્ટરનેશનલ પોટેટો ડે આ 30મી મે ઉજવાશે. તો આવા ઘણા બધા દિવસો છે જે પહેલી વખત ઉજવાય છે. ત્યાંથી ક્વેશ્ચન પૂછવાની સંભાવના મેક્સિમમ હોય છે, તો અહીંથી ક્વેશ્ચન આવી શકે છે. હાલમાં જ પ્રધાનમંત્રી દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ માટેની થીમ જાહેર કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગા દિવસ માટેની જે થીમ છે એ યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી રાખવામાં આવી છે. ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર બનશે. હાલમાં જ યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી આની 2024ની થીમ છે. 10મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. આ દિવસની ઉજવણી મેઇનલી કયું મંત્રાલય કરે છે? તો કે આયુષ મંત્રાલય. આની મેઇન ઇવેન્ટ છે એ ક્યાં થઈ આ વખતે? જમ્મુ કાશ્મીરમાં થઈ. જમ્મુ કાશ્મીરમાં કઈ જગ્યાએ? તો કે શ્રીનગર ખાતે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ માટે મેઇન ઇવેન્ટ હોય છે, ક્યાં હોય છે એવો પ્રશ્ન પૂછે છે. લાસ્ટ ટાઈમ મધ્યપ્રદેશમાંથી, આ વખતે શ્રીનગરમાં, જમ્મુ કાશ્મીરમાં છે. 21 જૂને આ દિવસ ઉજવીએ છીએ દર વર્ષે. અને 21 જૂન સૌથી મોટો દિવસ પણ હોય છે, બરાબર. સૌથી મોટો દિવસ પણ હોય છે. ઇન્ટરનેશનલ ડે ઓફ સોલિસ્ટિક પણ આ દિવસે હોય છે, અથવા તો સંક્રાંતિ પણ કહીએ ગુજરાતીમાં આપણે, બરાબર. બાકી આયુષ મંત્રી અત્યારે કોણ છે? ઇન્દરસિંહ પરમાર. યાદ રાખવાનો મુદ્દો છે. ઇન્દરસિંહ પરમાર અત્યારે આપણા આયુષ મંત્રી છે. અને સૌથી પહેલો યોગા દિવસ ક્યારે ઉજવેલો એવું પણ પૂછે તો એ 2015માં અગાઉ વાત થઈ ગઈ, છતાં પણ 4 વખત આને આ વિડીયોમાં જોશો તો તમને થોડું ઘણું યાદ રહેતું થઈ જશે. વિશ્વ સંગીત દિવસ પણ ક્યારે ઉજવાયેલો? એ પણ 21 જૂને ઉજવાયેલો. ઓપ્શન એ આપણો આન્સર થશે. વિશ્વ સંગીત દિવસ 21 જૂન 24ના ઉજવાયેલો. સૌથી પહેલી વખત 1982માં ઉજવેલો. થીમ છે મેક મ્યુઝિક. મેક મ્યુઝિક એની થીમ છે. હાલમાં જ કયા દેશો વચ્ચે ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સંયુક્ત અભ્યાસના બીજા ચરણને શરૂ કરવામાં આવ્યું છે? તો ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન માટેના અભ્યાસ માટેનું બીજું ચરણ શરૂ કર્યું છે રશિયા અને બેલારુસે. ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં રશિયા અને બેલારુસ છે, બંનેએ ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો જે સંયુક્ત અભ્યાસ છે એનું બીજું ચરણ શરૂ કર્યું છે. આ અભ્યાસ છે યુક્રેનના પશ્ચિમી સમર્થનને રોકવા માટે કરવામાં આવેલો છે. કોણે કર્યું? રશિયા અને બેલારુસે. થોડીક આ બાબત ઉપર ડેવલપમેન્ટની વાત કરીએ તો અત્યારે રશિયા છે એને યુક્રેનનો 20% ભાગ છે, બરાબર, એ લઈ લીધો છે, બરાબર. યુક્રેનનો 20% ભાગ છે એ રશિયાએ કબજો કરી લીધો છે. 2014માં રશિયા છે
એને યુક્રેનનો ક્રિમિયા જે આવેલો છે, બરાબર, ક્રિમિયા, એના ઉપર કબજો કર્યો હતો, યુક્રેનના ક્રિમિયા ઉપર. અને 2014માં જાણે રશિયાએ આ યુક્રેનના ક્રિમિયાને કબજે કર્યું, બરાબર, એ પેલા G7 ગ્રુપ જે છે આપણું, એ G8 હતું. 2014માં જ્યારે રશિયાએ આ કબજે કર્યું ક્રિમિયા, ત્યારે બધા G7 દેશો જે છે એને મળી અને રશિયાને G8 માંથી દૂર કરી દીધું. અને ત્યાર પછી આ G7 બની ગયું. ત્યારે બન્યું હતું 1975માં. ખાસ યાદ રાખજો. બાકી બીજી બધી વાતો થઈ ગઈ આપણે. હા, બીજું, મધ્ય એશિયાનો સૌથી પહેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ રશિયાએ ક્યાં સ્થાપ્યો? ઉઝબેકિસ્તાનની અંદર સ્થાપ્યો છે. અને બુલાવા નામની મિસાઇલનું સફળ પરીક્ષણ પણ રશિયા કરેલું છે. બુલાવા નામની જે મિસાઇલ છે કોની છે એવું પૂછે તો એ રશિયાની છે. હાલમાં જ હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે 22-23 કોના દ્વારા જાહેર કરવામાં આવેલો છે? તો આજે હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે છે એ નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસે જાહેર કર્યો છે. NSO દ્વારા આ જાહેર કરવામાં આવેલો છે. તો ઓપ્શન બી કરેક્ટ આન્સર થશે. આ જે રિપોર્ટ છે આખો, બરાબર, એ NSO એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસે જાહેર કર્યો છે. આ રિપોર્ટ છે એકચ્યુઅલમાં દર 5 વર્ષે એક વખત જાહેર કરવામાં આવે, બરાબર. 5 વર્ષમાં એક વખત આ રિપોર્ટ જાહેર થાય છે. નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ જાહેર કરે છે. અને આ કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે? સ્ટેટિસ્ટિકલ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા આ જાહેર કરવામાં આવે છે. રિપોર્ટ પ્રમાણે શહેરી વિસ્તારમાં ભોજન પર ખર્ચ છે એ 39% હોય છે. અને ગ્રામીણ વિસ્તારમાં ભોજન ઉપર ખર્ચ છે, બરાબર, એ 46% હોય છે. બીજું બધું બહુ આમાંથી યાદ રાખવા જેવું છે નહીં કાંઈ, બરાબર. એ બધું કાંઈ અગત્યનું નથી રિપોર્ટમાં. કોણે બહાર પાડ્યો? મેઇનલી ક્વેશ્ચનમાં એટલું પૂછશે, બહુ વધારે ડીપમાં નહીં જાય. વર્લ્ડ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ, બરાબર, આ કોણે આપ્યો છે? વર્લ્ડ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ. આ વર્લ્ડ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ છે આ IEA એટલે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા આ રિપોર્ટ છે બહાર પાડવામાં આવ્યો છે. આન્સર આવશે IEA. આ રિપોર્ટ પ્રમાણે 2024 સુધીમાં ક્લીન એનર્જી ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં ઇન્વેસ્ટમેન્ટ છે કેટલું થઈ જશે? તો કે 2 ટ્રિલિયન જેટલું થઈ જશે. ક્લીન એનર્જી ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંનેની અંદર મળીને 2 ટ્રિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવી જશે 2024ના એન્ડ સુધીમાં. ક્લીન એનર્જીની અંદર કઈ કઈ એનર્જી આવી જાય? તો કે રિન્યુએબલ એનર્જી આવી જાય, ન્યુક્લિયર એનર્જી આવી જાય, ઇલેક્ટ્રિક એનર્જી આવી જાય. બાકી એક બીજી પણ ડેવલપમેન્ટ થઈ હતી, ક્લીન કુકિંગ પર સૌથી પહેલી સમિટ થઈ હતી, એ ફ્રાન્સના પેરિસમાં થઈ હતી, બરાબર. અને એનું આયોજન પણ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કરેલું હતું. ક્લીન કુકિંગ ઉપર છે સૌથી પહેલી સમિટની અધ્યક્ષતા જે છે, આ સૌથી પહેલી જે સમિટ થઈ હતી એની અધ્યક્ષતા કોણે? આયોજન ફ્રાન્સના પેરિસમાં થઈ હતી, અધ્યક્ષતા કરી હતી તંઝાનિયા અને નોર્વેએ, બરાબર. આયોજન ફ્રાન્સના પેરિસમાં, અધ્યક્ષતા કરી તંઝાનિયા અને નોર્વેએ. આયોજન કોને કર્યું હતું? તો કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી. એરલોરા નામના લોંગ રેન્જ આર્ટિલરીને કયા દેશે વિકસિત કર્યું છે? આ ઇઝરાયલે વિકસિત કર્યું છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો એરલોરા નામનો લોંગ રેન્જ આર્ટિલરી છે ઇઝરાયલે વિકસિત કર્યો છે. આ લોંગ રેન્જ આર્ટિલરી પ્રિસિઝન રાઇટ ટેક્ટિકલ મિસાઇલનું ડીપ સ્ટેન્ડ ઓફ વેરિયન્ટ છે. એની રેન્જ છે 250 મીટર એટલે કે 400 કિલોમીટર છે. બાકી બીજી ડેવલપમેન્ટ કહું તો રિમ્પેજ એક્સરસાઇઝ છે ઇઝરાયલ, એ રિમ્પેજ મિસાઇલ, રેમ્પેજ એ ઇઝરાયલની એર ટુ સરફેસ મિસાઇલ છે, એ પણ ચર્ચામાં રહી હતી. રેમ્પેજ મિસાઇલ એને પણ યાદ રાખી લેજો. કે આ બધું તો 2-3 વખત જોઈ લીધું એટલે બહુ બોલવાનો મુદ્દો નથી. સ્ટારશિપ નામનું શક્તિશાળી રોકેટ કઈ કંપની લોન્ચ કર્યું છે? આ સ્પેસએક્સ લોન્ચ કર્યું છે. સૌથી શક્તિશાળી રોકેટ છે, નામ છે સ્ટારશિપ. યાદ રાખજો, સ્ટારશિપ અને આ રોકેટ કોણે બનાવ્યું હતું કે સ્પેસએક્સ. આ રીયુઝેબલ રોકેટ હશે, બરાબર. આ સ્પેસએક્સ બનાવેલું છે. તો સ્પેસએક્સ દ્વારા સ્ટારશિપ નામનું સૌથી શક્તિશાળી રોકેટ 6 જૂને લોન્ચ કરવામાં આવેલું. અમેરિકાના ટેક્સાસ ખાતેથી આ રોકેટને લોન્ચ કર્યું હતું. ટોટલ 150 મેટ્રિક ટન સુધીના વજનના સેટેલાઇટ છે આ લઈ જવા માટે સક્ષમ છે. રીયુઝેબલ રોકેટ છે, ફરી વખત યુઝમાં લઈ શકાય છે, બરાબર. બીજું, આ રોકેટની વિશેષતા કહું તો પોતાની સાથે 100 લોકો છે એને લઈ જવા માટે પણ આ રોકેટ સક્ષમ છે. કે અંતરિક્ષમાં 100 લોકો એકસાથે જઈ શકે એવું રોકેટ છે. બાકી સ્પેસએક્સ છે, બરાબર, એને
અમેરિકાની જે ઇન્ટેલિજન્સ એજન્સી છે એના માટે એક સ્પાય સેટેલાઇટ બનાવી રહ્યું છે અને જે મિશન અંતર્ગત બનાવે છે એનું નામ છે એનરોલ 146. બાકી સ્પેસએક્સ નું બીજું પણ એક મિશન છે બેન્ડ વેગન 1 મિશન. આના અંતર્ગત સ્પેસએક્સે ટોટલ 11 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા, એ પણ આપણે યાદ રાખશું. હાલમાં જ બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીની બેઠકનું આયોજન કયા દેશમાં થયું હતું? બ્રિક્સ સમિટ જે છે આ વખતની, બરાબર, એ ક્યાં થશે? એ થશે રશિયાના કઝાન શહેરમાં થશે. બરાબર. તો બ્રિક્સ સમિટ છે એ ત્યાં થવાની છે, તો અત્યારે વિદેશ મંત્રીની જે બેઠક છે એ પણ ક્યાં થશે? તો તે રશિયામાં થશે. તો રશિયાની અંદર આ બેઠકનું આયોજન થયું છે બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની. અને મેઇન બ્રિક્સ સમિટ છે પણ રશિયાના કઝાન શહેરની અંદર થશે. બ્રિક્સના સભ્ય દેશો કેટલા હવે તમને પૂછે તો યાદ રાખજો, હવે બ્રિક્સના સભ્ય દેશોની સંખ્યા થઈ ગઈ છે 10. બરાબર. પહેલા 5 હતા. બરાબર. એ 5 કયા હતા? બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકા છે 2010માં જોઈન થયું હતું, એ પહેલા બ્રિક નામ હતું. બરાબર. સાઉથ આફ્રિકા જોડાયું એટલે બ્રિક્સ થઈ ગયું. પણ હવે આમાં 5 નવા જોડાયા પણ નામનો કોઈ ફેરફાર નહીં થાય. 5 નવા આવ્યા. એ કયા આવ્યા? ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરબ, યુએઈ અને ઈરાન. 5 નવા આવ્યા. ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરબ, યુએઈ અને ઈરાન. બરાબર. આર્જેન્ટિનાને પણ આવવું હતું, પ્રસ્તાવ મૂક્યો તો પ્રસ્તાવ મંજૂર થઈ ગયો તો એન ટાઈમે ખસી ગયું કે મારે નહીં આવવું. બરાબર. એટલે છેલ્લે આર્જેન્ટિનાએ ના પાડી દીધી. ટોટલ 6 જોડાવાના હતા, જોડાયા કેટલા? 5 બ્રિક્સની અંદર. 6 દેશોનો પ્રસ્તાવ મંજૂર થઈ ગયો તો કે 6 દેશો જોડાઈ જજો, આવી જજો મારી સાથે. બરાબર. પણ છેલ્લે આર્જેન્ટિનાએ ના પાડી કે ના ભાઈ મારે નહીં આવવું. તો હવે કેટલા આવ્યા? કે 5 નવા આવ્યા. ટોટલ 5 હતા, 5 નવા આવ્યા. ટોટલ કેટલા થયા? 10. તો બ્રિક્સના સભ્ય દેશો કેટલા એવું પૂછે તો હવે કેટલા લખવાના તમારે? 10. ધ્યાન રાખજો. ઘણા ભૂલમાં 11 પણ આપી દેશે. બરાબર. આર્જેન્ટિનાને પણ લઈ લેશે, પણ આર્જેન્ટિનાએ ના પાડી દીધી છે. આ વસ્તુ યાદ રાખજો. બરાબર. બ્રિક્સ દેશોની બેંકનું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. એનું હેડક્વાર્ટર છે સંઘાઈમાં આવેલું છે. સંઘાઈ આવેલું છે ચીનમાં. ઓડિશાના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે? મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બન્યા છે. નવીન પટનાયક અત્યાર સુધી હતા, સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ એમને બનાવેલો છે. અને હવે મોહન ચરણ માઝી છે એને રિપ્લેસ કરશે. બરાબર. ઓપ્શન બી આપણો આન્સર થશે. ઓડિશાના નવા મુખ્યમંત્રી બન્યા મોહન ચરણ માઝી. ઓડિશાના 3જા ટ્રાઇબલ મુખ્યમંત્રી છે. બરાબર. કઈ ટ્રાઇબના છે? તો કે સંથાલ ટ્રાઇબના. આપણા દ્રૌપદી મુર્મુ પણ એ ટ્રાઇબના છે. અને અહીંયા ઓડિશાના જે મુખ્યમંત્રી છે મોહન ચરણ માઝી એ પણ એ જ ટ્રાઇબના છે. ઝારખંડ, બિહાર આ બધા રાજ્યની અંદર સંથાલ ટ્રાઇબ જોવા મળે છે. ઓડિશાના સૌથી પહેલા ટ્રાઇબલ મુખ્યમંત્રીની વાત કરીએ તો એમનું નામ છે હેમાનંદ બિસ્વાલ. અને 3જા છે મોહન ચરણ માઝી. ઓડિશાની અંદર છે અત્યારે આ વખતે જેની સરકાર બની છે બીજેપીની સરકાર. ટોટલ 147 બેઠકોમાંથી છે 78 બેઠકો છે. બરાબર. એ બીજેપીએ જીતી છે અને બીજેપીને સ્પષ્ટ બહુમત મળી ગયો છે. ઓડિશામાં અત્યાર સુધી નવીન પટનાયકની પાર્ટી હતી, બીજુ જનતા દળ. બરાબર. તો હવે એને રિપ્લેસ કરશે બીજેપી સરકાર. બરાબર. તો અત્યાર સુધી જ્યાં સરકાર નહોતી ત્યાં બીજેપીની સરકાર અત્યારે બની છે. હાલમાં જ ટેકનોલોજી પાયરનેસ સમિટ 2024ની યાદી છે એ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી? તો ટેકનોલોજી પાયરનેસ સમિટની જે યાદી છે, બરાબર, એ હાલમાં જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પ્રકાશિત કરી છે. આન્સર આવશે ઓપ્શન સી, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા છે ટેકનોલોજી પાયરનેસ સમિટની જે યાદી છે હમણાં જ પ્રકાશિત કરવામાં આવી છે. ટોટલ આની અંદર છે 23 દેશોની 100 કંપનીઓને સ્થાન મળેલું છે. એમાં ભારતની કુલ કેટલી કંપનીઓ છે? 23 દેશોની 100 કંપનીઓ છે. ફરી એક વખત કહું છું, 23 દેશો છે. બરાબર. એની 100 કંપનીઓનો સમાવેશ કરેલો છે આ ટેકનોલોજી પાયોનિયર્સની યાદીમાં. અને એમાં ભારતની કેટલી છે? ભારતની છે 10. ટોટલ કુલ કંપની, બરાબર, એમાં ભારતની કેટલી છે? તો કે 10. બરાબર. અને 23 કેટલા છે? દેશ છે. બરાબર. 23 દેશોની કુલ 100 કંપની, એમાં ભારતની 10 કંપનીને આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. બાકી વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પણ આપ્યો તો પ્રથમ ક્રમ અમેરિકાનો હતો, ભારતનો ક્રમ 39મો હતો, 39મો. ક્લિયર? એ પણ આપણે યાદ રાખીશું. વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે થઈ હતી? વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ છે આ પણ 21 જૂને ઉજવાય છે. આન્સર આવશે 21 જૂન. હાલમાં જ વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ છે 21 જૂને ઉજવવામાં આવેલો હતો. અને 2006માં સૌથી પહેલી વખત ઉજવવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફી ઓર્ગેનાઇઝેશન આ દિવસની ઉજવણી કરે છે. અને 2024ની થીમ છે
હાઇડ્રોગ્રાફિક ઇન્ફોર્મેશન એન્હાન્સિંગ સેફ્ટી એફિશિયન્સી એન્ડ સસ્ટેનેબિલિટી ઇન મેરીટાઇમ એક્ટિવિટી આ એની થીમ છે. ઇન્ટરનેશનલ ડે ઓફ ધ સેલિબ્રેશન ઓફ ધ સોલિસ્ટિકની ઉજવણી ક્યારે થઈ હતી? આ પણ 21 જૂને ઉજવવામાં આવ્યો હતો. મેં તમને કીધું એ પ્રમાણે સંક્રાંતિના દિવસ તરીકે પણ ઉજવાય છે. 2019માં આ સૌથી પહેલી વખત ઉજવવામાં આવેલો હતો. ગુજરાતીમાં સંક્રાંતિનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ કહેવાય. અને 21 જૂનની વાત કરું તો સૌથી લાંબો દિવસ પણ હોય છે. સૌથી ટૂંકો દિવસ ક્યારે હોય? 22 ડિસેમ્બર અથવા તો 21 ડિસેમ્બરે સૌથી ટૂંકો દિવસ હોય. દિવસ રાત બંને સરખા ક્યારે હોય? તો કે 23 સપ્ટેમ્બર અને 21 માર્ચ. આ બે દિવસોએ દિવસ રાત સરખા હોય છે. ક્લિયર? આ બધા પોઈન્ટ છે, ખાસ યાદ રાખવા જેવા મુદ્દાઓ છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. હાલમાં ચર્ચામાં રહેલ ચંદુ ચેમ્પિયન નામની મૂવી કોની બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે? તો ચંદુ ચેમ્પિયન નામની એક મૂવી બને છે. આ મુરલીકાંત પેટકરની એક બાયોગ્રાફિકલ ડ્રામા મૂવી છે. તો આખા એમના જીવન ઉપર આધારિત મૂવી છે. મુરલીકાંત પેટકર પહેલા એ બોક્સિંગ શીખ્યા અને ત્યારબાદ સ્વિમિંગ શીખ્યા. બરાબર? તો આખા એમના જીવન ઉપર આધારિત છે. બરાબર? એમનો જન્મ છે મહારાષ્ટ્રના સાંગલીમાં થયેલો હતો. બરાબર? એમની રિયલ લાઈફ સ્ટોરી ઉપર આખી આ મૂવી બનવાની છે. આર્મીમાં રહેતા રહેતા એમણે બોક્સિંગ કરી હતી. તો એક તો આર્મીમાં હતા, એ એક મોટું એમનું અચીવમેન્ટ છે. એની સાથે સાથે એમણે બોક્સિંગ શીખી. બરાબર? અને ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ હતું 1965માં થયું હતું. બરાબર? 1965નું ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ છે એ યુદ્ધમાં એમને 9 ગોળીઓ વાગી. બરાબર? 9 ગોળીઓ વાગી. બરાબર? છતાં પણ એ બચી ગયા. બરાબર? હવે એ પછી એમણે શું કર્યું? સ્વિમિંગ શીખવાની શરૂઆત કરી અને સ્વિમિંગમાં એમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. બરાબર? તો એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો 1972માં. તો આ બધા એમના અચીવમેન્ટ છે, જેના લીધે આપણે એમને યાદ રાખીએ છીએ. અને 2018માં એમને પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલો હતો. આ ખાસ યાદ રાખશું. પાત્ર એમનું કોણ ભજવશે? કાર્તિક આર્યન ભજવશે. અને આ મૂવી કોણ બનાવશે? કબીર ખાન. ડાયરેક્ટર કોણ હશે? કબીર ખાન ડાયરેક્ટર હશે. બાકી બીજા અગત્યના મુદ્દા યાદ રખાવો અહીંયા તમને. તો પેરા ઓલિમ્પિક કમિટી, બરાબર, એના અધ્યક્ષ હમણાં જ નવા બન્યા છે. એમનું નામ છે દેવેન્દ્ર ઝાઝરિયા. દેવેન્દ્ર ઝાઝરિયા છે, બરાબર, એમને 2004માં ભારતને પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ અપાવેલો હતો. અને 2016ના જે રિયો ઓલિમ્પિક હતા એમાં પણ એમણે ભારતને ગોલ્ડ મેડલ અપાવેલો હતો. હાલમાં જે પેરા ઓલિમ્પિક કમિટીના અધ્યક્ષ બન્યા છે દીપા મલિક છે, એમને એ રિપ્લેસ કરશે. બરાબર? બાકી હમણાં જ બીજું એક વાત કહું તો હમણાં જે પેરિસમાં સમર ઓલિમ્પિક થવાના છે, તો એની અંદર જ્યુરીની અંદર જજ બનનાર સૌથી પહેલી ભારતીય મહિલા બની છે. એનું નામ છે બિલ્કિસ મીર અને જમ્મુ કાશ્મીર રાજ્યના છે. ફરી એક વખત કહું છું, જે ઓલિમ્પિક રમતો થાય ને જ્યુરી એટલે કે ડિસાઈડ કરે મેડલ કોને આપવાનો છે. એ જે જ્યુરી છે, બરાબર, એના સદસ્ય બન્યા છે. બરાબર? એ સૌથી પહેલા ભારતીય મહિલા છે. એમનું નામ છે બિલ્કિસ મીર. પેરિસ ઓલિમ્પિકમાં અને જમ્મુ કાશ્મીર રાજ્યના છે. હાલમાં G7 સમિટનું આયોજન ક્યાં થયું હતું? યાદ રાખજો, G7 સમિટ અત્યારની જે છે, બરાબર, એ ક્યાં થઈ છે? એ થઈ છે ઇટલીમાં. ઇટલીના પુગલિયા શહેરની અંદર થઈ છે. બરાબર? અને હવે પછીની, આ તો થઈ 2024ની, હવે પછી આવશે 2025. એ ક્યાં થશે? એ થશે કેનેડામાં. બરાબર? એ પણ તમને સાથે સાથે યાદ રખાવું છું. એની પહેલાની જે 23 વાળી હતી એ ક્યાં થઈ હતી? એ થઈ હતી જાપાનમાં. હાલમાં G7 સમિટ ઇટલીના પુગલિયા અથવા તો અપુલિયા શહેરની અંદર થયેલી છે. અપુલિયા પણ કહેવાય, પુગલિયા પણ કહેવાય. જે તમને મજા આવે એ બોલો, તમને જે મજા આવે એ બોલજો. તો હાલમાં જ આ 2024ની જે G7 સમિટ છે એ ઇટલીમાં થઈ, 23ની જાપાનમાં થઈ હતી, 25ની હવે પછી કેનેડામાં થશે. બાકી આ વાત હમણાં પણ અગાઉ કરી દીધી હતી મેં તમને કે G7 બન્યું ક્યારે બન્યું? 1975માં. એ વખતે G8 હતું. બરાબર? પછી 14માં જ્યારે રશિયાએ યુક્રેનના ક્રિમિયા ઉપર કબજો કર્યો ત્યારે બધા દેશોએ મળી રશિયાને બહાર કાઢી દીધું. બરાબર? અને પછી G7 બની ગયું. તો અત્યારે G7માં કોણ કોણ છે? કેનેડા છે, ફ્રાન્સ છે, ઇટલી છે, યુકે, USA, જાપાન અને જર્મની. G7 દેશો છે. બાકી આફ્રિકન યુનિયન છે, એ હમણાં જ G7 નો સદસ્ય, G20 નો સદસ્ય બન્યું હતું. આફ્રિકન યુનિયન યાદ છે ને? એ પણ 2024માં G20 નો સભ્ય બની ગયું છે. ભારતની અધ્યક્ષતા હેઠળ આફ્રિકન યુનિયનનું સદસ્ય બન્યું છે G20 નું. અને હવે G20 નું આખું ગ્રુપ છે G21 બની ગયું. આફ્રિકન યુનિયનનું હેડક્વાર્ટર ઇથોપિયામાં છે. ટોટલ 55 દેશો એના સદસ્ય છે.
આફ્રિકન યુનિયન. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કળા કેન્દ્ર દ્વારા ભારતીય કલા અને સંસ્કૃતિને લોકો માટે અતિ સુલભ બનાવવા માટે કોની સાથે કરાર કરે છે? તો સંસદ ટીવી સાથે કરાર કરે છે. ઓપ્શન એ આપણો આન્સર થશે. તો હાલમાં જ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કળા કેન્દ્ર, એમણે સંસદ ટીવી સાથે છે ભારતીય કલા અને સંસ્કૃતિ જે છે એને લોકો માટે અતિ સુલભ બનાવવા માટે એમઓયુ કર્યા છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કળા કેન્દ્ર કોની સાથે કરાર કરે? તો કે સંસદ ટીવી સાથે કરાર કરે છે. હવે આની સ્થાપના ક્યારે થઈ? તો કે 1987 માં સ્થાપના થઈ. કોની? તો કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કળા કેન્દ્રની. હેડક્વાર્ટર ક્યાં છે? તો કે નવી દિલ્હીમાં આવેલું છે, દિલ્હી ખાતે. કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો કે સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત તે કાર્ય કરે છે. આ બધા પોઈન્ટ ખાસ અગત્યના છે. આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પરીક્ષાની અંદર આવી શકે છે. એના પછી વાત કરું તો સંસદ ટીવી. સંસદ ટીવી ની વાત કરું તો એ ક્યારે બન્યું હતું ખબર છે કોઈને? આ બન્યું હતું 2021 માં. માર્ચ 21 ની અંદર છે. એ પહેલા બે અલગ અલગ ટીવી હતા. લોકસભા માટે અલગ હતું, રાજ્યસભા માટે અલગ હતું. તો લોકસભા ટીવી અલગથી આવતું હતું, રાજ્યસભા ટીવી અલગથી, બંનેનું મર્જર કરી નાખ્યું. લોકસભા ટીવી, રાજ્યસભા ટીવી બંનેનું મર્જર કરી નાખ્યું અને એક ટીવી ચેનલ બનાવી નાખી. એનું નામ આપ્યું સંસદ ટીવી. બરાબર. તો આ સરકારની ટેલિવિઝન ચેનલ છે સંસદ ટીવી, એ ખાસ યાદ રાખશું. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કળા કેન્દ્ર એમણે ડીડી ભારતી સાથે પણ કરાર કર્યા છે. શેના માટે? તો કે પ્રત્યેક રવિવાર છે કલા અને સંસ્કૃતિ સંબંધિત પ્રોગ્રામને પ્રદર્શિત કરવા માટે. એ પણ આપણે યાદ રાખશું. એનસીઆરબી સંકલન ઓફ ક્રિમિનલ લોસ કોના દ્વારા લોન્ચ કર્યું છે? તો કે આ એનસીઆરબી એ પોતે જ લોન્ચ કર્યું છે. આન્સર આવશે એનસીઆરબી. એનસીઆરબી દ્વારા આ એનસીઆરબી સંકલન ઓફ ક્રિમિનલ લોસ છે લોન્ચ કરવામાં છે. એક જ જગ્યાએથી બધા ક્રાઇમ વિશે માહિતી મળી શકે, બધા લોસ કાયદાઓ વિશે માહિતી મળી શકે. એનસીઆરબી એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. સીબીઆઈ ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય નથી કરતી, યાદ રાખજો. પબ્લિક ગ્રીવન્સીસ, પેન્શન અને પર્સનલ મંત્રાલય અંતર્ગત તે કાર્ય કરે છે. સીબીઆઈ ધ્યાન રાખજો. બરાબર. સીબીઆઈ નું મંત્રાલય ખાસ યાદ રાખજો, ભૂલ થઈ જશે, ભૂલથી ગૃહ મંત્રાલય ના લખાઈ જાય. બરાબર. ગૃહ મંત્રાલય સૌથી પહેલા જ રાખશે એ લોકો. બાકી એનસીઆરબી છે, બરાબર, એ નવા અપરાધિક કાયદાઓ છે જેટલા પણ છે એની વિશેષ જાણકારી છે એક જ સ્થળેથી મળી રહે એ માટે આખું આ બનાવવામાં આવેલું છે. ઓકે. તમને ખબર હોય તો હવે જે આઈપીસી 1860 હતો, બરાબર, એ હવે ભારતીય ન્યાય સંહિતા બની ગયો છે. સીઆરપીસી 1973 છે એ હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બની ગયું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એને સીઆરપીસી 1973 નું સ્થાન લીધું. ભારતીય ન્યાય સંહિતાએ આઈપીસી નું સ્થાન લીધું છે. અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 નું સ્થાન લઈ લીધું છે. આ ત્રણ અગત્યની ડેવલપમેન્ટ છે જે કાયદા સંબંધિત છે. અહીંયા કોણ ફોકસ કરશે? બરાબર, એ પીએસઆઈ અને કોન્સ્ટેબલ વાળા અહીંયા ફોકસ કરશે. ક્લિયર? હાલમાં જ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024 નો ડિક્લેર થઈ ગયો છે. ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો ક્રમ છે 129 જેન્ડર ગેપ ઇન્ડેક્સ ની અંદર. હાલમાં જ જેન્ડર ગેપ ઇન્ડેક્સ ડિક્લેર થઈ ગયો છે. ભારતનો ક્રમ 129 છે. ટોટલ આ રેન્કિંગમાં 146 દેશો છે, એમાંથી જેન્ડર ગેપમાં આપણે 129માં ક્રમ પર આવીએ છીએ. લગભગ છેલ્લેથી બોટમ 15-16 નું સ્થાન છે આપણું. રિપોર્ટ કોણે જાહેર કર્યો? તો કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે આ રિપોર્ટ જાહેર કર્યો છે. ટૂર એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પણ એમણે આપ્યો છે. પ્રથમ ક્રમ અમેરિકા, ભારતનો ક્રમ છે 39 નો છે. તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કુલ 4 ક્રાઇટેરિયા ઉપરથી રેન્કિંગ તૈયાર કરી છે. ઇકોનોમિક પાર્ટિસિપેશન, એજ્યુકેશનલ એટેનમેન્ટ, હેલ્થ અને સર્વાઇવલ, પોલિટિકલ એમ્પાવરમેન્ટ, આ બધાથી એમણે રેન્કિંગ તૈયાર કરી. પ્રથમ નંબર આપ્યો આઇસલેન્ડ ને, બીજો ક્રમ ફિનલેન્ડ, ત્રીજો ક્રમ નોર્વે. ભારતનો ક્રમ 129, અંતિમ ક્રમ સુડાનનો. બરાબર, 146. ટોટલ 140 માંથી આપણો 129 રેન્ક છે. જેન્ડર ગેપ વૈશ્વિક સ્તર ઉપર 38.2% રહ્યો, એ પણ યાદ રાખી લેજો. હાલમાં જ કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી નિજુત મોયના યોજના શરૂ કરી છે? આ આસામ રાજ્યની સરકારે શરૂ કરી છે. ઓપ્શન એ આપણો આન્સર છે. તો હાલમાં જ છે મુખ્યમંત્રી નિજુત મોયના યોજના છે આસામ રાજ્યની સરકારે શરૂ કરી છે. શું સહાય મળશે? છોકરીઓને સહાય મળશે. બરાબર. હાયર સેકન્ડરી એટલે કે 12th માં આવે ત્યારે 1000 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે. બરાબર. ત્યાર પછી એજ્યુકેશન ગ્રેજ્યુએશનમાં આવે ત્યારે 1200 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે, એટલે કે કોલેજ કરતા હશે ત્યારે. અને પીજી અથવા તો બીએડ કરે, બરાબર, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો બીએડ, ત્યારે 2500 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે. શા માટે? તો કે મહિલાઓ છે એ એજ્યુકેશન પ્રત્યે
થોડીક જાગૃત થાય એ માટે. બરાબર. નોર્મલી શું હોય કે ઘણી વખત છે છોકરીઓને ભણવાનું મુકાવી દે, બરાબર. 11-12 પાસ થઈ જાય પછી ભણવાનું મુકાવી દઈને ઘરકામ કરાવવા માટે. એવું ના થાય એટલા માટે આસામ રાજ્યની સરકાર છે જો આગળ ભણે તો આવી રીતનું એને પ્રોત્સાહન આપે છે. ઓકે. હાલમાં જ બ્રાન્ડ મોસ્ટ વેલ્યુએબલ ગ્લોબલ બ્રાન્ડ રિપોર્ટ આના અનુસાર સૌથી મૂલ્યવાન કંપનીમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો કે એપલે. ઓપ્શન એ આપણો આન્સર થશે. તો એપલ સૌથી મૂલ્યવાન કંપનીમાં પ્રથમ સ્થાન ઉપર છે, બીજા ક્રમે ગૂગલ, ત્રીજા ક્રમે માઇક્રોસોફ્ટ છે. ભારતમાં પહેલો ક્રમ હોય તો TCS નો, આ રેન્કિંગમાં 46મો ક્રમ. બીજા ક્રમે HDFC રેન્કિંગમાં 47મો ક્રમ છે. ત્યાર પછી એરટેલ 73મા ક્રમ પર અને ઇન્ફોસિસ 74મા ક્રમ પર છે. અરુણાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો પેમાજી ખાંડુ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પહેલા પણ હતા, હવે પણ ફરી વખત એ જ બન્યા છે. તો એ સતત અત્યારે ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે પેમાજી ખાંડુ. બરાબર. ટોટલ 60 બેઠકો માટે ચૂંટણી, ત્યાં વિધાનસભાની બેઠકો 60 છે, પણ કેટલી બેઠકો માટે ચૂંટણી થઈ? તો કે 50 બેઠકો માટે ચૂંટણી થઈ હતી. 10 બેઠકો માટે આયોજન ના થયું. બરાબર. હવે 50 માંથી બીજેપી કેટલી જીતી છે? તો કે પ્યોરલી બીજેપી ને મળી હોય એવી 36 સીટ હતી અને મેજોરિટીમાં એમણે મેળવી 46. બરાબર. 46 કઈ રીતે? 10 સીટ માટે એમણે ગઠબંધન કર્યું. ટોટલ થઈ 46 બીજેપીની. બરાબર. તો 10 બેઠકો માટે એમણે એનપીપી નેશનલ પીપલ્સ પાર્ટી સાથે કરાર ગઠબંધન કર્યું. કોની પાર્ટી છે? કોનરાડ સંઘમાની પાર્ટી છે. આમ બીજેપીની કેટલી બેઠક થઈ? તો કે 46. અને કોણ આવ્યું? પેમાજી ખાંડુ. સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા પ્રસારણ દિવસ છે કઈ તારીખે ઉજવાય છે? સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા પ્રસારણ દિવસ છે આ 23મી જૂને ઉજવવામાં આવે છે. આન્સર આવશે 23 જૂન. હાલમાં જ છે સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા પ્રસારણ દિવસની ઉજવણી છે 23 જૂન 2024 રોજ કરવામાં આવી હતી. 2003માં આ દિવસ સૌથી પહેલી વખત ઉજવવામાં આવ્યો હતો. કોણ ઉજવે છે? યુએનઇકોસો, યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ આ દિવસ ઉજવે છે. અને આની સ્થાપના છે 26 જૂન 1945માં થઈ હતી. બાકી આવો જ એક દિવસ હોય છે ભારતમાં સિવિલ સર્વિસ દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 21મી એપ્રિલે ઉજવાય છે. એ પણ યાદ રાખજો. સિવિલ સર્વિસના જનક કોને માનવામાં આવે છે? તો કે કોર્નવાલિસ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવાયેલો હતો? આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ આ 23 જૂને ઉજવાય છે. બરાબર. એ પણ આપણે યાદ રાખીશું. 23 જૂને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ હોય છે અને 23 જૂન 1894 આ દિવસે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઈ હતી. જેની યાદમાં 23 જૂનને આપણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ તરીકે ઉજવીએ છીએ. બાકી સૌથી પહેલી વખત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ આપણે ઉજવ્યું ક્યારે? 1948માં ઉજવ્યું. અને સૌથી પહેલા જે ઓલિમ્પિક રમત રમાઈ હતી, બરાબર, એ ક્યારે રમાઈ હતી? 1896માં સ્થાપના થઈ. 1894માં સૌથી પહેલા રમ્યા ક્યારે? 1896માં. ક્યાં રમ્યા? ગ્રીસના એથેન્સ ખાતે. બરાબર. એ પણ આપણે યાદ રાખશું. આ વખતની થીમ છે લેટ્સ મૂવ એન્ડ સેલિબ્રેટ. બરાબર. ટોટલ સૌથી પહેલા ઓલિમ્પિકમાં 14 દેશોએ ભાગ લીધો હતો. એ પણ આપણે યાદ રાખીશું. અહીંયા આ સાથે છે આપણો આજનો જે વિડીયો છે જૂન મહિનાના થર્ડ વીકનો. બરાબર. એ આ સાથે અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.